ક્યારેક માટીની સુગંધ જ જીવનનો રસ્તો નક્કી કરી દે છે. વેલકમ ટુ સેકન્ડ એપિસોડ ઓફ ફ્રોમ સોઇલ ટુ સોઇલ ગીરવેદા પોડકાસ્ટ. ધીસ ઇઝ યોર હોસ્ટ મોરવી રાવલ. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક એવા વ્યક્તિ સાથે જે માત્ર એક ખેડૂતના દીકરા નહીં, પરંતુ જેમણે ખેતી જીવી છે અને અનુભવી છે, કે જેમણે ખેતી જગતને એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે. સતત ટેકનોલોજી સાથે ખેડૂતોને માહિતગાર કરીને તેઓ આજની આ જનરેશનને અવેરનેસ આપી રહ્યા છે. મળવા જઈ રહ્યા છીએ આપણે એવા જ એક ખેડૂતના દીકરા સચિનભાઈ ધોકિયાને. ગીરવેદા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સચિનભાઈ, ખેતર અને ખેતી તમારા બાળપણ સાથે બહુ મોટો રોલ ધરાવે છે, તો ત્યારે અમને જણાવો કે આ બંને વચ્ચે આપનો સંઘર્ષ અને આપનો અનુભવ શું રહ્યો છે? બહુ સરસ વાત કરી બેન તમે. ખેતર એક વસ્તુ એવી છે, આમ તો ખેડૂતના દીકરાને છે વારસાગત રીતે ખેતી મળતી હોય છે. જે રીતે છે સુથારી કામ કરતા હોય તેના દીકરાના વારસાની અંદર સુથારી કામ મળે, લુહારી કામ કરતા હોય તો લુહારી કામ મળે, કે જે કોઈ કુંભાર કામ કરતા હોય તેને કુંભાર કામ મળે છે. એમ ખેતી છે એક વારસાગત રીતે આ ચાલી આવતી પરંપરા છે. 5000 વર્ષ આપણી ખેતીની પરંપરા છે, એટલે એક વારસાની અંદર જ મળી છે. બાળપણની અંદર આપણે જોયું હોય છે કે બાપા વાવણી કરતા હોય છે, ગાયોને ઘાસપૂરો નાખવો, વાછોડીઓને રમાડવી, એ બધી પ્રવૃત્તિની અંદર કંઈ ને કંઈ આપણે છે જોડાયેલા હોય છે. અને સારા નરસા પ્રસંગે આમ તો ખેતીને છે સંસ્કૃતિની રીતે આપણે જોઈએ તો એક હવા રૂપિયો નાળિયેર છે આપણે વાવણીના દિવસે ખાવા મળતું હોય છે. એટલે આવી રીતે સાંસ્કૃતિક રીતે બાળપણથી જોડાયેલી છે ખેતી. તો બાળપણના એ સચિન અને આજના આ સચિન ધોકિયા, આખી આ જો આપણે ગાથાની વાત કરીએ તો આજે એ અનુભવ અને દ્રષ્ટિકોણ શું એનું આઉટકમ રહ્યું છે એ વિશે અમે જાણવા માંગીએ છીએ કે આજનો સચિન ધોકિયા શું કરે છે. ખાસ તો એવું છે કે બેન, ખેતી તો આપણે વારસાગત રીતે રહી છે. હું મારી વાત કરું તો અમે મારા બેકગ્રાઉન્ડની વાત કરું તો અમરાપુર ગીર અમારું દરિયાકાંઠાનું એક નાનું અમથું ગામડું છે. ઘરની અંદર જ રહેવાનું. ખાસ કરીને આપણો જુનાગઢ જિલ્લો છે વાડીઓનો જિલ્લો કહેવાય, કે મહદઅંશે ખેડૂતો છે વાડીની અંદર જ રહે છે, ખેતી કામ કરે, સાથે પશુપાલન કરે, સરસ મજાનું. એટલે પહેલેથી અમારો ઉછેર છે એની અંદર જ થયેલો છે. એટલે ત્યારથી ખેતી છે કંઈ ને કઈ રીતે જોતા હતા, પરંતુ સમય જતાં થોડીક બુદ્ધિ આવી, થોડીક આપણે ખ્યાલ પડ્યો, પછી એમ થયું કે આની અંદર છે આગળ વધવું જોઈએ. તો શરૂઆતમાં એવું હતું જે એજ્યુકેશનની રીતે જોઈએ તો મેં જે મારું સાયન્સ બેકગ્રાઉન્ડ નહોતું તો એક ચેલેન્જ આવી કે ભાઈ આપણે તો સાયન્સ કરેલું નથી તો બીએસસી એગ્રી કે કઈ રીતે એગ્રીકલ્ચરમાં આગળ વધશું. પણ તેમ છતાં પણ ઘણા રસ્તા ખુલ્લા હતા અને એના આધારે છે આપણે ખેતી છે શરૂઆતથી છે વારસાગત રીતે બાપ દાદા આગળથી જોઈતી, પછી થોડુંક એને વૈજ્ઞાનિક અભિગમ સાથે છે જોડી છે અને અત્યારે એ રીતની છે આપણે રજૂ કરીએ છીએ. લોકો તમને મિસ્ટર ખેડૂતના નામથી ઓળખે છે, તો આજના ખેડૂતને તમારે કોઈ એક નવો અભિગમ, કોઈ એક નવો અપ્રોચ જો શીખવવાની વાત હોય તો એ તકે તમે ટેકનોલોજીને કઈ રીતે જોવો છો? ખેતીની અંદર તો કેવું છે બેન કે કંઈ ને કંઈ નવું ઇનોવેશન અથવા તો નવી તકનિક આપણે ન અપનાવીએ તો આપણે છે એ પાછળ રહી જાય છે. ખેડૂતો મિસ્ટર ખેડૂત તરીકે ઓળખ્યા અત્યારના સોશિયલ મીડિયા અને ડિજિટલ જમાનાની અંદર જે ઇન્સ્ટાગ્રામ તરફથી મળેલું એક નામ છે, તો એના મારફતે પણ અને ખેડૂતોને પણ આપણે નાની નાની ટેકનિક છે આપણે આપતા હોય છે. ખેતી બેન એક એવી વસ્તુ છે કે માત્ર ને માત્ર અત્યાર સુધી આપણે છે એ મોટી કંપનીઓની આપણે વાત કરી છે, રિસર્ચની અંદર આપણે વાત કરી છે, બહારની ટેકનોલોજીની આપણે વાત કરી છે, પરંતુ સાચી ટેકનોલોજી અને સાચું સાહિત્ય અને સાચી જે ખેતીની વાત છે ગામડાના શેવાડાના ખેડૂત પાસે પડેલું છે. હાલ સુધી એને કોઈ કલેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો નથી. આપણે અત્યારે એઆઈની વાત કરીએ છીએ, રિમોટ સેન્સિંગની વાત કરીએ છીએ, સેટેલાઇટ આધારિત ખેતીની વાત કરીએ છીએ. એનાથી પણ આગળ મોડર્ન ખેડૂત છે આપણો ગામડાનો ખેડૂત રહેલો છે. સેટેલાઇટ છે એના ડેટાના આધારે એમ કહી શકે કે કેટલા દિવસ પછી છે વરસાદ થશે, પરંતુ ગામડાનો ખેડૂત છે એ ચંદ્રમાના અંજવાળાથી કહી દે છે, એ કોઈ ઝાડના છે આવેલા મોર ઉપરથી કહી દે છે અને બદલાતા વાતાવરણની હવા ઉપરથી કહી દે છે. એટલે આ બંને વસ્તુનો આપણે સમન્વય કરવો ખપે. એના આધારે ટેકનોલોજીમાં આપણે આગળ વધીએ. એમ કહેવાય એક વેદ અને વેબ બંનેનો સમન્વય થાય ને તો ખેતીની અંદર સરસ મજાનો આપણે નવી ક્રાંતિ લાવી શકીએ. વાહ. જો આપણે એમ વાત કરીએ કે ખેતી, હવે આજના યુવાનોની જો આપણે વાત કરીએ તો એના અભ્યાસ પછી જો એના વ્યવસાયની વાત જ્યારે આવે ત્યારે કદાચ ખેતી એક એવું પાસું છે જે બહુ ઓછા લોકો સ્વીકારતા હોય છે. હવે એ જમાનામાં રહીને ખેતીની વાત કરવી અને મિસ્ટર ખેડૂત તરીકે ઓળખવું, આ કેટલું કપરું રહ્યું છે અને આ વિચારની શરૂઆત ક્યાંથી થઈ? હવે બહુ સરસ વાત કરી બેન તમને.
હવે હાલના સમયની અંદર છે માણસના માત્ર રોટી કપડાં અને મકાનની જરૂરિયાત નથી. મોડર્ન લાઈફસ્ટાઈલ જોઈએ, સારી રહેણી કહેણી જોઈએ, સારું જીવન જોઈએ, ગાડી જોઈએ, સારું મકાન જોઈએ, સમાજની અંદર મોભાદાર પોતાનો પ્રભાવ પડવો જોઈએ, એ બધી વસ્તુ છે. અને એની પાછળનો કોઈને કોઈ મહત્વનો જો પાસો હોય તો આર્થિક ઉપાર્જન છે. ખેતી એક સમાજની અંદર એક એવો વિભાગ બનતો જાય છે કે એની અંદર આર્થિક ઉપાર્જન છે ઘટતું જાય છે. ગામડું લોકો પસંદ કરતા નથી, પશુપાલન લોકો પસંદ કરતા નથી. શા માટે? કે તેની અંદર મહેનત ઘણી બધી છે, પણ એની સામે આઉટકમ છે આપને બહુ ઓછું મળે છે. હવે યુવા જો કોઈ પણ વ્યક્તિ એજ્યુકેશન મેળવ્યું એટલા વર્ષ સુધી એને 17-18 વર્ષ લગી જો એમને લર્નિંગ કર્યું હોય અને ત્યારબાદ ખેતી પસંદ કરે ને જો એમાંથી પણ એમને સારી ઇન્કમ ન થાય એના કારણે યુવાનો પસંદ નથી કરતા. પરંતુ એ જ યુવા ખેડૂત તરીકે અથવા તો ભારતના નાગરિક તરીકે હું દેશના મારા બંધુઓને અથવા ભાઈઓને એવી સલાહ દેવા માગું, સલાહ તો એક વાત કહેવા માગું કે ખેતીને જ આપણે પસંદ કરવી જોઈએ. ગામડાના ખેડૂતો માટે, ખેત મજૂરો માટે થઈને કામ કરવું જોઈએ. આપણે કંઈક એવા ઇનોવેશન, એવી નાની નાની તકનીકોની છે આપણે શોધ કરવી જોઈએ કે જ્યાં ખેડૂતોને ગેપ પડે છે અથવા તો ખેડૂતોને ખ્યાલ નથી પડતું કે જેના કારણે છે એને કઈ ને કઈ રીતે ક્યાંય એરર આવે છે, એ ક્વેરી છે આપણે સોલ્વ કરવી જોઈએ. સપોઝ આપણે હાલના ટ્રેન્ડની અંદર છે પ્રાકૃતિક કૃષિ છે મહત્વનો વિષય, તો ખેડૂતો એક્સેપ્ટ નથી કરતા. તો યુવાનો છે જે એન્ટરપ્રેન્યોરની રીતે પોતે રજૂ કરી શકે છે કે સરસ મજાની પોતે કોઈ એક પાકની, કદાચ આંબાનો બગીચો કર્યો અને એ જે પ્રાકૃતિક કૃષિ તરીકે પોતાની બ્રાન્ડ બનાવે, સોશિયલ મીડિયાની અંદર પેજ બનાવે, પોતે છે પોતાના કસ્ટમરની અવેરનેસ વધારે, એને છે પોતાના ફાર્મ ઉપર બોલાવે, એને પોતાની કેસર કેરી છે પ્રાકૃતિક કેરીનો ટેસ્ટ કરાવે. આ રીતે પોતે છે એક અલગ દિશાની છે શરૂઆત છે કરી શકે છે. જો યુવાનો છે આ વસ્તુની અંદર આવશે તો ચોક્કસપણે આપણે કૃષિમાં ક્રાંતિ લાવી શકીએ. પહેલાં એવું હતું કે જે કોઈ પણ જો વધારે ટેલેન્ટેડ ને સારો વ્યક્તિ હોય તેને કંઈક ધંધાની અંદર મોકલે અથવા તો શહેરમાં વ્યાપાર કરવા માટે મોકલે. ભોળો બિચારો માણા હોય, બિચારો ભાઈ હોય, એને છે એ ખેતીમાં રાખતા કે ભાઈ આ બિચારો ક્યાં હાલે એમ નથી ખેતી. અત્યારે ખેતી એમને ન થાય. તમને છે સીડ્સમાં ખબર પડવી જોઈએ, ટેકનોલોજીમાં ખબર પડવી જોઈએ, તમને છે મશીનરીની અંદર ખ્યાલ પડવો જોઈએ, માર્કેટની અંદર ખ્યાલ પડવો જોઈએ, કોમોડિટીની અંદર ખ્યાલ પડવો જોઈએ. તો યુવાનો માટે બહુ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. એક સરસ મજાનું બેન તમને ઉદાહરણ આપું. આપણે જોઈએ કે 10 કે 15,000 20,000 ની અંદર તમે એમ કહો કે આપણે બહુ સારો MBA કરેલો છોકરો જોઈએ, કંઈક માર્કેટિંગ કરી શકે, BBA કરેલો, તો તમને 15 કે 20,000 ની અંદર મળી જશે. તમે એમ કહો BEd કરેલો એકાદો શિક્ષક જોઈએ, આપણે 15-20,000 ની જ મારી સ્કૂલની કેપેસિટી છે, તો તમને 15-20,000 ની અંદર એકાદો શિક્ષક મળી જશે. અમારે સાહેબ હું તમને 25,000 રૂપિયા આપું, તમે મને એક મજૂર ગોતી આવી દો, સાથે રહેવા માટેની વ્યવસ્થા આપું, વાડીએ છે એકાદી ગાડી આપું, એને રહેવાનું છે, પાકું મકાન બનાવી આપું. અત્યારે ખેત મજૂર નથી મળતા, ખેડૂત છે લાચાર થઈ જાય છે, બદલાતું વાતાવરણ છે. એટલે કહેવાનો મતલબ ખેતીની અંદર ઓપોર્ચ્યુનિટી ખાસી બધી છે, પરંતુ જે આ ગેપ છે એ આપણે પૂરવાનો છે. જે રીતે લોકો છે શહેર તરફ આંધળી દોટ મૂકે છે, એની જગ્યાએ સહેજ ગામડાની અંદર કંઈક ઇનોવેશન કરે, એવી ક્રાંતિ લઈ આવે કે જેથી કરીને આપણે છે ભારતના ગામડાને બચાવી શકીએ. તમે ખૂબ સરસ વાત કરી. હવે અમને એ જણાવો કે આ શરૂઆત ક્યાંથી થઈ અને એક સામાન્ય ખેડૂતના દીકરાથી લઈને મિસ્ટર ખેડૂત આ એક અભિગમ સુધી પહોંચવાની યાત્રા શું હતી? હવે આમાં બેન બહુ વાત કરું તો શરૂઆતમાં એવું હતું કે પેલા ખ્યાલ ન હતો આપને કે ભાઈ કઈ રીતે આગળ વધવું. આમ ટૂંકમાં ખુલ્લા આકાશ જેવું હતું કે આમાં આપણે સાહેબ દોટ મૂકવાની હતી, બરાબર. તો 10માની અંદર પછી 11-12 લીધું તો એ કોમર્સ હતું. પછી જે એમ થયું કે ભાઈ મને તો ખેતીની અંદર સારો રસ પડે છે, આની અંદર મને આ કામ કરવાની અંદર છે મજા આવે છે, ખેતીનું કામ કરવું છે ગમે છે, પશુપાલન છે ગમે છે, તો આ લાઈનની અંદર આગળ વધવું હોય તો શું કરી શકીએ? તો મારું પાછું સાયન્સ બેકગ્રાઉન્ડ નહીં, એટલે એ પ્રમાણે કે એજ્યુકેશન લઉં કે બહાર ભણવા માટે થઈને જઈએ અને આપણે કંઈક નવું કૌશલ્ય મેળવી આવીએ. પરંતુ અમારા પપ્પા હતા એ બહુ સરસ ખેતી કરતા એટલે કે એમની ખેતી વખણાતી. ઇવન એમ કહેવાય કે અમારે શરૂઆતમાં એક વેલ્ડિંગની દુકાન હતી, એવું બધું કામ હતું ગામમાં, અને બાજુમાં એગ્રો સેન્ટર હતું. એ સમયમાં એને પેસ્ટિસાઇડમાં ને બધામાં ખાતરમાં બધી ખ્યાલ પડતો કે ઘણા એના મિત્ર હોય એ દવા લેવા આવે તો અમને પૂછતા કે ભાઈ કઈ રીતનું છે, અને એના પોતાના સમયમાં એ સરસ મજાની શાકભાજીની ખેતી એવી સરસ કરતા, ખાસ કરીને કારેલાની ખેતી સરસ કરતા, રીંગણીની ખેતી બહુ સરસ કરતા. એટલે એમ છે જ વારસાની અંદર ખેતી મળેલી, પરંતુ સહેજ આમાં જો એજ્યુકેશન મળી જાય, કંઈક નવો અવકાશ મળે તો વધારે છે આની અંદર પુશ મળે. અને એ પછી છે મને એમ થયું કે ભાઈ હવે સાયન્સ બેકગ્રાઉન્ડ નથી, આપણે ભણ્યા નથી, શું કરવું? તો એક અમારા ગામના મિત્રએ કીધું કે ભાઈ તમે આ BRS કરી લો, બેચલર ઓફ રૂરલ સ્ટડી, તો એ તારા કામનો વિષય છે. અને એ વિષય બહુ સરસ મજાનો કે એની અંદર ગામડાનું ભણવાનું હોય, ખેડૂતો વિશે ભણવાનું હોય, પશુપાલનનું ભણવાનું હોય, બાગાયતનું ભણવાનું હોય, એ વિષય પસંદ કર્યો.
એટલે બે વસ્તુ થઈ. એક તો છે એ સરસ મજાનું એજ્યુકેશનની અંદર ખ્યાલ પડ્યો કે ભાઈ ખેતીની બહુ વિશાળ દુનિયા છે. ખેતી એ ખોદો તો ખજાનો છે. જે નીકળ્યું એ બધી જમીનમાંથી જ છે. તમે એમાં લોખંડ લઈ લો, હીરા લઈ લો, સોનું લઈ લો, કઈ પણ વસ્તુ લઈ લો. એટલે એક વિશાળ દુનિયા છે, એની બહુ મોટી રેન્જ છે. અને એમાંથી પ્લસમાં છે આ એજ્યુકેશન, જે પપ્પાનું જે સપનું હતું એના ઉપર આગળ વધવાનું છે શરૂ કર્યું. સહજ વાત છે કે જ્યારે કોઈ દીકરો જ્યારે ખેતી તરફ આગળ વધવા માંગતો હોય ત્યારે પરિવાર સ્વીકારે અને ન પણ સ્વીકારે. હવે એ તબક્કે તમારા પરિવાર તરફથી કેવો સપોર્ટ રહ્યો છે જ્યારે તમારો એક વિચાર હતો કે તમારે ખેતી તરફ જ આગળ વધવું છે અને તમારું કરિયર છે એ જ ફિલ્ડમાં સેટ કરવું છે? એ બહુ બેન તમે બહુ સારી વાત કરી. હું તમને ઉદાહરણ આપ્યું અથવા તો અમારા નજીકના અનુભવની વાત કરું. 2016-17ની બહુ ઝાઝા વર્ષો પહેલાંની વાત નથી કે એ સમયની અંદર છે ને આ પ્રાકૃતિક કૃષિ એક નવો ટ્રેન્ડ જ હતો કે હજી એમાં કંઈ ખ્યાલ નહોતો. મૂળ સરકારને ખબર નહોતી, એવા સંશોધન થયા નહોતા અને લોકો ધીમે ધીમે એમ કહેતા હતા કે ભાઈ ઝેર વગરની ખેતી કરવી જોઈએ. અને અમે છે એ ખેતી મારા પપ્પાએ બહુ સારી રીતે અપનાવી હતી. પછી મને કીધું કે ભાઈ તું આ લાઈનની અંદર છે એ આગળ વધી ગયા. બરાબર, તે અમે શરૂ કર્યું ને તેમાં તો ગાયનું સાણ વીખવાનું, જીવામૃત બનાવવાનું ના અંતે. તો ઘણી વખત હગાવાલાની બધા હોય, એક તો અમારું ઘરમાં રહેવાનું, એમાં પાછું વાડીઓમાં રહેવાનું. તો કે ભાઈ તમે ક્યાં વાડીઓમાં વગડામાં પૈડા રહેવામાં કંઈ થાય નહીં, ના છોકરા કે સાણ સુથા રહી જાય કે એના કરતાં કંઈક બહાર ભણવા મોકલી દો, કંઈક આગળ વધારો. અને અમારે ખાસ કરીને અમારી કોમ્યુનિટીમાં ફર્નિચરનું કામ ને એ બધી લાઈનની અંદર વધારે જોડાય. એટલે કે તમે કે આમાં ફેરફાર કરો, આ આવું ન હાલે. તેમ છતાંય પણ એમ થયું કે અમે ખેતી પસંદ કરી. એટલે હાઈ પ્રોફાઇલ જોબના કલ્ચરમાં ખેતી પસંદ કરવી અને ખેતી તમને સ્વીકારે એક મજાની વાત છે, પણ એ સ્વીકાર્યા પછી, એ શરૂઆત થઈ ગયા પછી આગળની યાત્રા શું રહી છે આપની? આગળની યાત્રામાં બેન શું છે, શરૂઆતની અંદર છે ને ઘણું બધું સ્ટ્રગલ થયું. કારણ કે અમે જે ખેતી સ્વીકારીની પાછળનો મુખ્ય હેતુ હતો કે આપણે પ્રાકૃતિક કૃષિ કરવી છે, ઓર્ગેનિક ફાર્મિંગ કરવી છે. તેની અંદર ઘણી ખરી ચેલેન્જ આવતી. એક તો ઉત્પાદન ઓછું આવવું, ઘણી વખત નવી ટેકનિકો આપણે સમજાવી નહીં, એની અંદર છે નવા સંશોધનનો આપણે ખ્યાલ ન હોય, એ બધું અપનાવ્યું. એટલે ઘણા ખરા કહે કે ભાઈ આ બધું ફજેતી નાખ્યું છે, કે ઘણો ખરો એમનો સમય છે વ્યર્થ ગયો છે એમ. કારણ કે શરૂઆતમાં રિઝલ્ટ ન મળતું, આપને પણ ખ્યાલ ન પડતો. પણ ધીમે ધીમે છે સરસ મજાનું અમે વર્મી કમ્પોસ્ટનું શરૂ કર્યું. એક બેડથી શરૂ કર્યું, 10 થી 12 બેડ નાખ્યા, ખેડૂતો આવતા થયા. પછી ઘણા બધા ખેડૂતોને મળવાનું થયું અને ઘણા ખરા એવોર્ડ મળ્યા, રાજ્યપાલના હસ્તે સન્માન થયું. પછી શું કે નહીં ભાઈ આ કંઈક બંદા દમ છે કે આ કંઈક ખેતીની અંદર સારું કરી શકશે. તમે વાત કરી કે વર્મી કમ્પોસ્ટ, તો હવે એ જણાવો કે વર્મી કમ્પોસ્ટ એ પ્રોસેસ શું છે અને તમને જે એવોર્ડ મળેલો છે એ આખી વાત શું છે? હવે વર્મી કમ્પોસ્ટ એટલે બેન અળસિયાનું ખાતર કહેવાય. એટલે મેં તમને કીધું કે ભાઈ ખેતી છે એને કંઈક ધંધા સાથે આપણે જોડીએ, અથવા તો ખેતીની અંદર આપણે કંઈક એવી ટેકનિક અપનાવીએ કે એમાંથી તમને છે સીધી આવક છે થઈ શકે. એટલે આપણા ફાર્મ ઉપર જ આપણે અળસિયાના ખાતરનું યુનિટ નાખેલું. અળસિયાનું ખાતર એટલે આમ તો કુદરતી રીતે અખંડ શ્રમજી ખેડૂતોના સાચા મિત્ર કહેવાય. અળસિયા ખાતર અળસિયા છે અને એના દ્વારા જે ખાતર બને એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. અને આપણે ખેડૂતોને સેલ કરીએ, ખેડૂતોને વર્મી બેડ જોતા એ આપીએ, એને ટ્રેનિંગ આપવાનું કામ કરીએ. એની શરૂઆત છે આપણા ફાર્મ ઉપરથી છે કરેલી. શરૂઆતમાં આપણે ખાલી એક બેડ નાખેલો, અને 10 થી 20 બેડ છે આપણે 250-300 બેગનું પ્રોડક્શન લઈએ. અને એના કારણે એક આર્થિક ઉપાર્જન માટેનું એક નવું એન્ટરપ્રેન્યોર આપણે મળેલું. એક નવી એન્ટરપ્રેનરની એક નવી યાત્રા શરૂ થયેલી છે એમ કહી શકાય. હા, અને ખાસ એનાથી છે આપણે સારી સફળતા મળેલી. ખેતીની અંદર તો આપણે ઘણા બધા પ્રયત્ન કરેલા. હું તમને કહું તો સારી ઓર્ગેનિક ફાર્મિંગ કરવું, એમાંથી આપણું જે ઉત્પાદન થાય એને વેચવાનો પ્રયત્ન કરવો, પછી ઘણા બાયો ઇનપુટ્સ બનાવવાનું આપણે કામ કરતા હતા. એ ઘણું કરેલું. પણ આ જે વર્મી કમ્પોસ્ટ વાળું મોડલ હતું ને એ અમારે બહુ સક્સેસ રહ્યું. બહુ જ એમ કંઈક ઉપયોગી નીવડ્યું છે એવું કહી શકીએ. ઉપયોગી નીવડ્યું એવું કહી શકાય. ફાર્મિંગ એઝ અ કેરિયર સિલેક્ટ કરવાથી લઈને વર્મી કમ્પોસ્ટ પ્રોસેસના એન્ટરપ્રિન્યોર સુધી પહોંચવાની જે પ્રોસેસ છે, આખી આ પ્રોસેસમાં પહોંચતી વખતે વર્મી કમ્પોસ્ટ જે બેડ જે છે એ તૈયાર કરવાની પ્રોસેસ શું છે એના વિશે જણાવો. હવે એમાં કેવું હોય, જો આ તમે બેન બહુ સરસ પ્રશ્ન કર્યો. વર્મી કમ્પોસ્ટ બાબતે આપણે જોઈએ ને ઘણી વખત તમે ગૂગલમાં આપણે સર્ચ કરીએ ને તો એમાં એમ કહેવાય લાખોની કમાણી, કે લાખોની કમાણી છાણમાંથી, કે સોનું લેવાનું, બ્લેક ગોલ્ડ ને એવા ઘણા ખરા છે હેશટેગ છે એવા વપરાતા હોય. હકીકતમાં છે ને એ થોડુંક અઘરું કામ છે. એક તો જો પેલું જીવ વાયરે કામ કરવું, બરોબર, અને બીજા નંબરમાં છે આપણે કચરામાંથી કંચન પેદા કરવું છે, બરોબર. એટલે જે છાણિયું ખાતર હોય એની પ્રોસેસ હું તમને સમજાવી દઉં કે આપણે જે ગાયનું છાણ હોય અથવા તો ભેંસનું છાણ હોય, સામાન્ય રીતે અમે ગાયનું છાણ ઉપયોગ કરીએ. એ ગાયનું છાણિયું ખાતર છે લઈ આવવું, પછી એની અંદરથી પથ્થર હોય, રાડા હોય, પ્લાસ્ટિક હોય, એવું બધું દૂર કરવું.
પછી એને જીવામૃતથી આપણે પલાળી દઈએ એટલે કે એની અંદર જે મિથેન ગેસ હોય એ ગેસને ગરમીને બધું છે નીકળી જાય અને એ ખાતર હોય ને આપણે બેડની અંદર ભરીએ તો એનો બેડ હોય ને એ 3 ફૂટ પહોળો હોય 2 ફૂટ ઊંચો અને આમ 10 ફૂટ 12 ફૂટ આપણે 30 ફૂટ 25 ફૂટ લગી લાંબુ છે એ ખેંચી શકીએ. છાયાવાળી જગ્યા પસંદ કરવી, પાણીની થોડીક અવેબિલિટી હોય એવી જગ્યા પસંદ કરવાની અને એની અંદર છે ને અળસિયા નાખેલા હોય. તો અળસિયા જે આ છાણ હોય ને એને 24 કલાક ખાય અને ઉપર નીચે કરે અને એના શરીરમાંથી કાઢે ને એ એકદમ કાન આમ છે ને ચાની ભૂકી જેવું કાળું કાળું થઈ ઓકે જે ફિકસ વેસ્ટ જે નીકળે એટલે એ જે છે ને એ વર્મી કમ્પોસ્ટ કહેવાય કે એની અંદર છે ન્યુટ્રિયન્ટ વધારે હોય, પોષક તત્વો છે સારા પ્રમાણની અંદર હોય કારણ કે એ કુદરતી પ્રક્રિયા છે અળસિયાએ પોતે પસાર કર્યું છે. હવે બેન આમાં વાત એવી છે કે આપણે જે વર્મી કમ્પોસ્ટનું કામ કર્યું અથવા તો મેં જે કંઈ મારું ઇનોવેશન તો ન કહી શકે પણ મારી જે કંઈ પણ બુદ્ધિ ઉપયોગ કરી એ એવું હતું કે પહેલાં છે ખેડૂતો જો આ કમ્પોસ્ટ ખાતર બનાવતા તે એકદમ ચીકણું હોય, વાસ મારે એવું હોય, અળસિયા છે જુદા ન પડતા. તો આપણે એની અંદર છે ઘણી ખરી સારી ટેકનિક છે આપણે કાઢી. એક સરસ મજાની આપણે વર્મી કમ્પોસ્ટની યુનિટ કિટ બનાવી છે કે 3500 રૂપિયાની અંદર છે ખેડૂત એક યુનિટ કિટ પોતે ઇન્સ્ટોલ કરે ને તો એને 2.5 વીઘા લગીનું ખાતર ન ઘટે. ઓકે તો આ જે આપણે એની અંદર છે એક સુધારો લઈ આવ્યા છે. જે વર્મી કોમ્પોસ્ટ યુનિટ કિટ તમે જે પોતે બનાવેલી છે એમાં એવું શું સ્પેશિયલ છે કે જે અન્ય કરતાં વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે? જો એક તો પેલું બેન આપણે જે અળસિયા હતા ને એની જે થોડીક સ્પીસીસ હતી ને એને આપણે થોડીક બળવાન અને આપણા વાતાવરણ પ્રમાણે સેટલ થઈને એ સક્ષમ બનાવી. એટલે આમ તમે આમ ઘણી વખત જોતા આપણે એમ થાય કે દેશી અળસિયા છે. બીજા નંબરની અંદર આપણે એની અંદર નક્કી કરી દીધું ઘણી વખત છે ને બેડ એકદમ બહુ મોટા મોટા રાખવામાં 5-6 ફૂટ પોળા હોય તો મજૂરોને ખાતર કાઢવું ભરવું એમાં પ્રોબ્લેમ થતા. તો આપણે નક્કી કર્યું વધારે 3 ફૂટ જ બેડ પોળો રાખવો, એનાથી વધારે બેડ છે પોળો ન રાખવો. ઊંચો છે 18 ઇંચ જેટલું કે 1.5 ફૂટ એટલું છે ભરવું. આવા નાના નાના ફેરફાર કર્યા. જો અળસિયાની ગતિવિધિ ઘટી જાય તો જાડું જીવામૃત હોય થોડુંક સ્લરીવાળું એ આપવું, ચોખાનું ઓછામણ આપવું, પાણીનો વ્યવસ્થિત રીતે છંટકાવ કરવો, છાયાવાળી જગ્યા પસંદ કરવી. ઘણી વખત ઉંદરના ને એવા બધા બહુ પ્રશ્ન રહેતા બેડ ઇન્સ્ટોલ કરીને. તો આ માટીનું બેડનું જે લેયર હોય ને એમાં આપણે આકડો હોય નાખી દેવું, જાડું મીઠું નાખી દેવું એટલે એ કંઈ પ્રશ્ન ન રહે. આવા આપણે નાના નાના જે થોડાક ચેન્જીસ કરીને ખેડૂતોને આપ્યું. અને બીજા નંબરમાં આપણે તમે આગળ મારી પાસેથી યુનિટ કિટ મેં કીધી કે ભાઈ તમે આવું સારું ખાતર બનાવો અને સારી ખેતી કરો તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોડાયેલા રહીએ. તમે અમારા ફાર્મ ઉપર આવો તો તમને તાલીમ આપીએ, આપણે બતાવીએ, શીખવાડીએ. કંઈ તમને કંઈ પ્રશ્ન હોય તો ફોટો વિડીયો મોકલો તો આપણે એનું સોલ્યુશન આપીએ. ઓકે આખી આ જે પ્રોસેસ છે એમાં દરેક લેવલ ઉપર ડિટેલ્ડ માઇક્રો ઓબ્ઝર્વેશન તમારું રહ્યું છે કદાચ એવું કહી શકાય. તમારી વાત સાંભળીને એવું લાગે છે. હવે સહજ વાત છે કે આ પ્રોસેસ એક ખેડૂતને સમજાવવું જે તે ટાઈમે એ સહેલું ના જ રહ્યું હોય અને ત્યારે એ ખેડૂતનો અપ્રોચ કઈ રીતે તમે કર્યો કે તમે સૌથી પહેલાં જે વેચવાની જ્યારે વાત આવે તો લોકોને કઈ રીતે એ વસ્તુનો સ્વીકાર તરફ તમે લઈ ગયા એના વિશે વાત કરો. આ બેન તમે બહુ સાચી વાત પકડી અને બહુ જટિલ પ્રશ્ન કહેવાય. ખેડૂત છે એ છેલ્લા આપણે 20-25 વર્ષ ત્યાં તમે જો તો રેડી ટુ યુઝ માટે ટેવાયેલા કે એક રોયથી ઠેલી લઈ આવી પડીકા ઓલામાં વાવણીયમ ભરીને ડાયરેક્ટ છાંટી દેવું જે ઇઝીલી અવેલેબલ છે એ વસ્તુ. એની સામે આપણે છે એ છાણ ભેગું કરવાનું ને એને ઠંડુ પાડવાનું, એમાં અળસિયા મૂકવાના, એમાં પાછું ખાતર જુદું પાડવાનું ને એનો છંટકાવ કરવાનો એવું કહે એટલે જડ દેન ખેડૂત એક્સેપ્ટ ન કરે. પણ ઘણી વખત આપણે છે પ્રાકૃતિક કૃષિ વૈધી ખેડૂતોની અંદર અવેરનેસ આવી કે ભાઈ જમીન બગડતી જાય છે એની સામે આપણે કીધું કે ભાઈ નહીં તમે આવી જો આની અંદર છે ભાઈ કુદરતી રીતે ખાતર બને છે, તમે અળસિયાને સમજો, અળસિયા ખેડૂતના મિત્ર છે એમ કરીને હારા જે વોલિયન્ટર્સ ખેડૂત છે એ બધાએ અપનાવ્યું છે. થોડુંક આપણે એમને સમજાવતું રહેવું પડે. આ તો વાત થઈ એ ખેડૂતના ઓર્ગેનિક ફાર્મિંગ એઝ અ પ્રોસેસને એક્સેપ્ટ કરવાની કે એને સહજ સ્વીકારવાની. પણ તમારી જે સ્પેશિયલ યુનિક કીટની જો આપણે વાત કરીએ કે એ કીટ જો તમે બજારમાં જ્યારે લઈને લોકો વચ્ચે લઈને જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે લોકોનો પ્રતિસાદ કેવો હતો? એ ટાઈમ પર ખેડૂતે એ કીટને કઈ રીતે સ્વીકાર કરેલી? શરૂઆતમાં તો કે એવું બધું આ વસ્તુ છે ખેડૂતો એક્સેપ્ટ ન કરતા, પરંતુ આપણે ફાર્મ ઉપર ને આ વસ્તુ બતાવતા, એના રિઝલ્ટ બતાવતા, એને શીખવાડતા કે ભાઈ તમારી આગળ એક ગાય હોય આપણે સરસ મજાની એક ટેગ લાઈન આપવાની કે ખાતરનું કારખાનું ખેડૂતના ખેતરે. ઓકે શા માટે તો કે એની પાસે એક ગાય છે, એકાદું સારું ઝાડવું છે, ઝાડવા એટલે ખાલી એક બેડ નાખી દે અને પોતે ખાતર બનાવે તો સરસ મજાનું ખાતરનું છે પોતે ઉત્પાદન છે કરી શકે, પોતે ઉપયોગ કરી શકે. એટલે થોડું થોડું ખેડૂતના મગજમાં બેઠું કે નહીં ભાઈ આપણે જે છાણિયું ખાતર સીધું નાખીએ એની અંદર નિંદામણ આવે છે કે એની અંદર છે ફ્યુઝર ને એવી ઘણી ફૂગ આવે છે, એના કરતાં આ સારું રહે. વર્મી કમ્પોસ્ટ પ્રોસેસિંગ સિવાય ફાર્મિંગને તમે કઈ રીતે જોયું છે કે તમે એને કઈ રીતે તમે આગળ લઈને આવ્યા છો? અમે એ જાણવા માંગીએ છીએ.
વર્મી કમ્પોસ્ટ એ જ આપણે એ જે એન્ટરપ્રેન્યોરની વાત કરી. બાકી બેન ખેતી એક વિશાળ દુનિયા છે. એની અંદર આપણે જોઈએ ને બેન તો નાની નાની ઘણી ખરી આપણે ટેકનિકો છે વિકસાવી છે, અથવા તો ઘણી ખરી હતી પણ એને સરળ ભાષાની અંદર છે આપણે રજૂ કરી છે, અને એ હું પોતે મારા ફાર્મ ઉપર છે કરું. જેમ કે આપણે કઈ ટેકનિક એવી જો કઈ તમે જે આપણે કદાચ વાત ઉદાહરણ આપવા માંગો એવી કોઈ? જો આપણે વાત કરી આપણા જુનાગઢ વિસ્તારની અંદર છે, જો આપણે સારામાં સારા પાકોની વાત કરીએ તો કેસર કેરી છે, હા. કે પછી એ પછીનો મગફળીની આપણે વાત કરીએ, મગફળીનો આપણો હબ ગણાય. એ પછીનો જો સારો પાક હોય ને તો તુવેર છે. તુવેરનું પ્રોડક્શન પણ આપણા એરિયાની અંદર બહુ સારું થાય. તો જે તુવેરની હાઠી હોય એના જે રેસિડ્યુ હોય એને મોટાભાગે ખેડૂતો છે બાળી નાખતા હોય અથવા તો હેઠાપડા નાખીને એમને હળગાવી દેતા હોય. પરંતુ જો એને હાઠીનો જો બાયોચાર બનાવવામાં આવે, કોલસો બનાવવામાં આવે તો સરસ મજાનું કામ થાય. કારણ કે કોલસો છે એક પ્રકારની એક તેની અંદર કાર્બન લેવલ બહુ સારા પ્રમાણમાં હોય, અને કાર્બન છે મને ખ્યાલ હશે કે ભાઈ આપણે લેબની ટેકનિશિયનની ભાષામાં કહીએ તો રેસિડ્યુ ખેંચવાનું કામ કરે, નુકસાનકારક તત્વો ખેંચી લે. અને બીજા નંબરની અંદર જે આ જે બાયોચારમાંથી જે કોલસો છે ને એ છે વિનિમય પામતો અથવા તો વાતાવરણની અંદર પછી ઉડી જતો નથી એનો કાર્બન. તો આપણે છે આ અત્યારે જે કાર્બનની જરૂરિયાત છે, પછી એના પછી ઘણી વખત થાય ચાલો મગફળીનું વાવેતર કર્યું તો મુંડાનો બહુ પ્રશ્ન છે, તો એના માટેની કોઈ એવી દવા હોય એ આપણે ખેડૂતોને કહીએ કે ભાઈ તમે થોર હોય, ડીંડલિયો થોર છે એટલે 5 કિલો કાપી 10 લીટર પાણીની અંદર ઉકાળી નાખો, એનો તમે સ્પ્રે કરો તો તમને જે મુંડાની અંદર જે ધેણે વ્હાઇટ ગ્રબ્સ કહેવાય એમાં સારું નિયંત્રણ કરે. તો આવી નાની નાની પ્રેક્ટિસીસ છે આપણે ખેડૂતોને કહીએ. ઘણી વખત ખેડૂત આપણા ફાર્મ ઉપર આવ્યા હોય તેમાં પણ આપણે કહીએ. આ દરેક વસ્તુઓ છે એ સહજ વાત છે કે કોઈ પણ ખેડૂત છે એને આપણે કહીએ અને એને સ્વીકાર કરે. પણ જો આપણે વાત કરીએ નાના ખેડૂતોની કે જે કદાચ શરૂઆતથી પગલાં ઉપર છે, કે કદાચ એવા યુવાનો છે કે જે પોતાની હાઈ પ્રોફાઇલ જોબ છોડીને ફાર્મિંગ તરફ આગળ વધી રહ્યા છે, કે જેને કદાચ આપણે નેક્સ્ટ જેન ફાર્મર્સ તરીકે ઓળખીએ છીએ. હવે એવા ખેડૂતોના કેસમાં તમારી ગાઈડન્સ અને તમારી પ્રોસેસ, તમે જે રીતે કામ કરો છો એ કઈ રીતે લોકો સુધી પહોંચી છે, હવે એના વિશે વાત કરો. તમે બહુ સરસ વાત કરી કે ભાઈ નવા યુવાનો છે જ્યારે ખેતી તરફ આગળ વધી રહ્યા છે તો એની જવાબદારી શું હોય, એને કઈ રીતે છે કામ કરવું જોઈએ. અત્યારે લગીને કેવું હતું બેન, એ વારસાની અંદર છે ખેતી મેળવી અને ખેતી છે પોતે છે કરતા સ્વીકારી છે અને કરે છે, અને કરવી પડે છે. કારણ કે ઘણી વખત ઘણા લોકો છે વેચીને માઇગ્રેટ પણ થઈ ગયા છે. હવે યુવાનો છે એને એજ્યુકેશન મેળવ્યું છે. હાલના સમયની અંદર આપણા દેશનો એક પ્રોબ્લેમ છે કે ઇન્ટરનેશનલ માઇગ્રેશન વધી રહ્યું છે. આપણું છે સ્થળાંતર છે એ ગામડાથી શહેર તરફનું સ્થળાંતર વધી રહ્યું છે. એની સામે છે એ આપણે ઉલટી દિશામાં આપણે લઈ આવવા માંગીએ છીએ. તો એ જે યુવા તરીકે યુવાનો જ્યારે ખેતી તરફ આવતા હોય તો કઈ ને કઈ રીતે છે ને ખેતીને એક જે ધંધાની રૂપે જોવું પડે. ધંધાની રૂપે એટલે કે જે આપણે કેમ ખેતીને સમજવી પડે કે ભાઈ મારી 10-15 વીઘાની ખેતી છે તો સરસ મજાની મોટી બધી મારી કંપની છે, હું હજારો લોકોનું આમાંથી ભરણ પોષણ કરું છું. તો એની અંદર ઘણી વખત ખેડૂત છે એ પોતે સિરિયસ ન લે કઈ વાતને, પણ આપણે જે યુવા આની અંદર આવે છે તો એને થોડુંક આયોજન કરવું જોઈએ. તો કઈ કઈ બાબતો છે જ્યારે ખેડૂતોની ભૂલ થાય છે મારા મતે આવું રજૂ કરવામાં? એક તો છે ને હેઠાપાડા ઉપર છે ને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ કે એમાં તેને વધારાની આવક થાય. શાકનું વાવેતર કરે, ચંદનનું વાવેતર કરી શકે, સરગવાનું વાવેતર કરી શકે. જે નવા યુવાનો આવે છે એના માટે આપણે કહેવા માંગીએ. બાકી અત્યારે ખેડૂત છે એક વૃક્ષ રહેવા નથી દેતા. એના જે બાયોડાયવર્સિટી છે શું છે ખ્યાલ નથી, ઇકોસિસ્ટમ છે શું છે ખ્યાલ નથી, પર્યાવરણની અંદર ખેતીનું મહત્વ શું છે ખ્યાલ નથી. માત્ર ને માત્ર ખેડૂત છે થોડોક સ્વાર્થી બની ગયો છે, ઉત્પાદનની પાછળ છે દોટ મૂકે છે. તો યુવાનો જો છે એ પોતે પર્યાવરણને સમજશે, હેઠાપાડા ઉપર એવી બાયોડાયવર્સિટી ઊભી કરશે, એગ્રી ફોરેસ્ટ્રી ઊભી કરશે, તો ઇકોસિસ્ટમ ક્યાંક ને ક્યાંક સારી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે. આ જમીનને ઓટોમેટિકલી સુધારશે. સમજા કે હવે તમે વિચાર કરો આપણા ખેતરને ફરતે બેન છે એ 100 વૃક્ષો આવેલા છે, એટલે 100 પક્ષી તો આવવાના જ છે. તો આપણા ખેતરની અંદર સામાન્ય રીતે કઈ પણ પાક વાવ્યો ને ઈયળ આવી, ઓલા 100 પક્ષી છે એને પોતાનું ઘરનું હેલિકોપ્ટર એ આપણી મર જાય ઈયળ છે વીણી લેવાના છે. તો એ જે એક ઇકોસિસ્ટમની એક કડી થઈ. આ છે ખેડૂતો સમજતા નથી. એ ઝાડું દેખાડ્યું નથી, કાપ્યું નથી. એવા ઝાડવા વાવવા જોઈએ જેમાંથી આપણે આવક થાય. બાકી તો ઝટકાની દોરીઓ મૂકવી, ઝટકા મૂકવી, એના કરતાં તમે આવા વૃક્ષો વાવો આવક થઈ શકે. પછી યુવાનો છે હવે ઘણી વખત ટમેટું છે એ 3 રૂપિયા હોય છે અને ડિમાન્ડ હોય તો છે 80 રૂપિયા પહોંચી જાય છે. તો એવા સમયની અંદર છે એગ્રો પ્રોસેસિંગ કરવું જોઈએ. આપણા દેશની અંદર ફૂડ પ્રોસેસિંગ થતું નથી, એગ્રો પ્રોસેસિંગ થતું જ નથી. ન હોય ત્યાં કે કંઈ છે નહીં, હોય ત્યાં છે બધું હરડેટ થતું હોય. તો એને પ્રોસેસિંગ તરફ આગળ વધવું જોઈએ, કટકા કરવા જોઈએ, એનો પલ્પ બનાવવું જોઈએ, એ રીતે પોતાની પ્રોડક્ટ બનાવીને આગળ છે લોન્ચ કરવી જોઈએ. અને એક તો ફેમિલી ફાર્મર બનવું જોઈએ. ફેમિલી ફાર્મર વિશે બેન તમે જાણો? આ પહેલી વાર સાંભળ્યો કદાચ શબ્દ છે. ફેમિલી ડોક્ટર સાંભળેલું હોય આપણે, પણ ફેમિલી ફાર્મર શું છે એના વિશે વાત કરો. જો ફેમિલી ફાર્મરમાં કેવું હોય, તમે જે રીતે ફેમિલી ડોક્ટર કીધું ને એ રીતનું. મારી આગળ છે 10-15 વીઘા જમીન છે,
એની અંદર મારી પાસે 2 ગાયો છે એટલે એનું દૂધ હોય, માખણ હોય, ઘી હોય, એ વસ્તુ હોય, શાકભાજી થતું હોય છે, ઘઉં બાજરો તલ જે સિઝન પ્રમાણે આપણે લગાવતા હોય, સિંગ તેલ હોય, તો 10-15 પ્રોડક્ટ છે. 80% જે લોકો ખાતે જે ઘઉં છે એ આપણે જે મધ છે 3 ટાઈમ રોટલી જોતી હોય. તો આ જે ફેમિલી ફાર્મર હોય ને એ જો એ ફેમિલી છે બનાવવા મળે તો ખેડૂત ઓટોમેટિકલી છે આગળ આવી જવાના છે. ભાઈ ઘણી વખત કસ્ટમરને એવું હોય કે ભાઈ ઓર્ગેનિક અમને મોંઘું પડે, પણ તમે જો ફેમિલી ફાર્મર બનો તો એ તમને મોંઘું નથી પડવાનું. એકચ્યુઅલમાં તમે મોલમાંથી કે અથવા બહારથી માર્કેટમાંથી જે વસ્તુ લ્યો એ સીધી ખેડૂત આગળથી લ્યો તો એ ભાવમાં જ આવવાની મળી જવાની છે. આ તો ખેડૂત છે એ મંડીમાં દે, મંડીમાંથી વેપારી પાસે જાય, પ્રોસેસિંગ થાય, નાના વેપારીને દે, રિટેલરને દે, એ પાછા બીજા નાના દુકાનવાળાને દે, પછી ગ્રાહક સુધી પહોંચે. આખી એક લોંગ ચેઇન પ્રોસેસ છે એટલે એનો ભાવ વધી વધારે જાય. છે. આ સીધે જો ખેડૂત સાથે જોડાઈ જાય તો સરસ છે. હવે એ વાત કરવી છે કે જ્યારે તમે વાત કરી કે તમે નાના ખેડૂતોને આપણે સમજાવી શકીએ ઇકોસિસ્ટમ કઈ રીતે આપણે સુધારો લાવી શકીએ ઇકોસિસ્ટમના કેસમાં, પણ તમારી વાત એ દરેક નેક્સ્ટ જેન ફાર્મર સુધી પહોંચાડતી વખતે શું પડકાર તમે અનુભવ કરેલા છે? આમાં તો બેન તમે કીધું બહુ ચેલેન્જ આવે. લોકો છે અત્યારે આઝાદીને 78 વર્ષ પછી પણ માણસ તમારે સમજવું પડતું હોય કે ભાઈ અહીં થૂકાય નહીં, કાંઈ પ્લાસ્ટિક નાખવું ન જોઈએ. તો સેમ ખેતીની અંદર એ જ પ્રશ્ન છે કે ખેડૂતોને જે આપણે યાદ કરાવવું જોઈએ કે ભાઈ આપણે કે આ ધરતી માં છે, પણ એને યાદ કરાવવું પડે માં છે તો હાવ એનું શોષણ કરી લેવાનું, દોઈ લેવાનું નથી, એના પ્રમાણમાં આપણે સામે એટલું એને આપવું પણ પડે. એ એક બહુ મોટી ચેલેન્જ છે. પણ મને એવું લાગે કે યુવાનો જો આ તરફ આવશે તો એ સમજશે કે ભાઈ ખેતીની અંદર જો આપણે સારું ચેન્જીસ કરશું તો ઓટોમેટિકલી ક્લાઇમેટને બચાવી શકશું. જેટલું બેન બાઇક ચલાવવાથી કે એનાથી પ્રદૂષણ એટલું આપણે ખેતીથી થાય છે. મિથેનનું આપણે પ્રોડક્શન કરીએ, નાઇટ્રેટ યુક્ત ખાતરો વાપરીએ એનાથી થાય છે. જેટલું કેમિકલ યુક્ત વસ્તુઓ જેટલી વધારે વાપરીએ છીએ એનાથી. અને મોટી ચેલેન્જ શું છે બેન ખબર છે? જમીનની છે કે જમીન એક વખત મૃત પામી ગઈ ને તેને બનતા 300 વર્ષ લાગે. એટલે જમીનને બચાવવી છે જરૂરી છે. ને એ આ બધાના નાની પેલાના કારણે જ બગડે છે. તો જો યુવાનો આવે ને સેજ પર્યાવરણને સમજીને ખેતી કરે, સેજ નફો છે જતો કરી દે, સેજ આવક છે જતી કરી દે, પણ એમ સમજે કે હું પર્યાવરણનું કામ કરું છું, એવા ઈરાદા સાથે કામ કરે ને તો સારું રહે. આપણે વાત કરીએ એમ કે ઘણા ખેડૂતોને એમને ખ્યાલ જ છે કે ઓર્ગેનિક ફાર્મિંગ શું છે, એની પ્રોસેસ શું છે ને કેટલી ફાયદાકારક છે. સચિનભાઈ, તેમ પણ હજુ એવું કેમ છે કે અમુક ખેડૂતો હજુ ડરતા હોય એવું લાગે છે કે એ ઓર્ગેનિક ફાર્મિંગનો સંપૂર્ણ સ્વીકાર નથી કરી શક્યા? આ બેન બહુ સરળ, આમ તો બહુ અઘરો પ્રશ્ન છે. સરકારનો પ્રશ્ન આ જ છે કે ભાઈ આટલી બધી સરળ ખેતી પદ્ધતિ છે, જાણે છે, તેમ છતાં ખેડૂતો અપનાવતા નથી. એની પાછળનું કારણ શું છે? પહેલા કારણ શું હતું કે પહેલા છે પૂરેપૂરું નોલેજ નહોતું કે ભાઈ ઈયળ આવી તો આપણે કઈ દવા ઉપયોગ કરશું, ખાતરના બદલામાં આપણે નાઇટ્રોજન યુક્ત પ્રાકૃતિક સોર્સિસ શું છે એ હતું. પણ હવે છે એ ખેડૂતોને એ ગાંઠ છોડી નાખવી જોઈએ. હવે પૂરતા પ્રમાણની અંદર એક તો પ્રાકૃતિક કૃષિની અંદર છે એ સંશોધન થઈ ગયા છે. પહેલા ખેડૂતને એવું હતું ભાઈ આપણે પ્રાકૃતિક કરીએ ને એટલે ઉત્પાદન નહીં મળે, ઓર્ગેનિક કરીએ એટલે ઉત્પાદન નહીં મળે. પણ હવે એવું છે નહીં. રિસોર્સ પણ છે અને સામે રિઝલ્ટ પણ છે જ આપણી કારણ કે પાસે. એટલા સંશોધન હવે છે થઈ ગયા છે. હવે તમે અટકતા નથી કે સમજ્યા? એટલે એ એક વસ્તુ છે એ ખેડૂતે ગાંઠ છોડી નાખવી જોઈએ કે ભાઈ ઉત્પાદન નહીં મળે. અને બીજા નંબરમાં વાત એવી છે કે ખેડૂતો પાસે અત્યારે જોઈએ એટલે પૂરતા પ્રમાણની અંદર સમય અને શ્રમ નથી. ટૂંકમાં સમય નથી એકતું. કારણ કે એકને એક ખેડૂત એને પાણી વાળવું, બળદુને નિરણ પૂરણ કરવા, એને પોતાનું સામાજિક કામ સંભાળવું, વ્યવહાર સંભાળવો, એની સામે છે કે ખેતીની અંદર એનું કામ છે વધી જાય છે. એટલા માટે થઈને એગ્રોમાંથી રેડી ટુ યુઝ એને વસ્તુ મળી જાય. તો એના માટે થઈને આ BRC કરીને કહેવાય. BRC વિશે હું તમને થોડું જણાવું. બાયો રિસોર્સ સેન્ટર કહેવાય. ઓકે. કે એ ગામડાની અંદર સારો પ્રાકૃતિક કૃષિ કરતા હોય ને ખેડૂત, એની પાસે હોય કે જીવામૃત બનાવે, બીજામૃત બનાવે, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, કે બીજા ખેડૂત છે આ લઈ અને ઉપયોગ કરી શકે. એ સરકારે અત્યારે છે વ્યવસ્થા કરી દીધી છે. તો આવા બધા ચેન્જીસ થઈ ગયા છે એ લોકોએ અપનાવવા જોઈએ ખેડૂતોએ, તો એને પ્રાકૃતિક કૃષિ ઘણી સરળ પડી જાય એમ છે. આટલી હદે જો રિસોર્સ અવેલેબલ છે તેમ છતાં પણ કેમ હજુ ખેડૂતો આટલા ડરે છે, એ વાત વિશે આપ વાત કરો. હા, ડરવા પાછળનું કારણ શું છે કે બેન અમુક વસ્તુની અંદર છે જે શરૂઆતમાં પહેલા કેવું હતું કે પહેલા ખેડૂતો છે યુરિયા ને એવું બધું વાપરતા નહીં. તો એ ગામે ગામ કૃષિ અધિકારીઓ જતા, ઘણી વખત રાતે છે એ ખાતર નાખી આવતા, પછી કહેતા જો આમાં ખાતર નાખ્યું તો જો આમાં કેવું ઉત્પાદન આવ્યું. એટલે એક છે આખે આખું આપણે ટર્ન લેવાનું છે, એક ચેન્જ લેવાનું છે. એટલે ધીમે ધીમે છે એની અંદર છે ફેરફાર થશે. પણ એમાં મૂળ પ્રશ્ન શું છે બેન? એક છે જ આપણે પ્રાકૃતિકનો પ્રચાર કરીએ ને તો આપણી ભૂલ છે. આપણે હવે જીવામૃત આપણે લોન્ચ કર્યું છે કે એને જીવામૃત બનાવવાનું આપણે કહેતા હોય
તો હવે એને બેરલ ગોતવું, એમાં 180 લીટર પાણી ભરવું, છાણ ડોઈને નાખવું, ગૌમૂત્ર નાખવું. ગૌમૂત્ર 10 લીટર જોતું હોય તો એક ગાય છે એકાદ વખત ખરડે ત્યારે 4 લીટર 5 લીટર મળતું, 10 લીટર એને ભેગું કરવું તો એ ગાય એ વ્યવસ્થા કરવી, એ બધી ઘણી ખરી છે એમાં ભૂલ થતી હોય. તો પ્રાકૃતિક કૃષિની અંદર આપણે છે ને એવા ઇક્વિપમેન્ટ આપણે બનાવવા જોઈએ, એવી છે સરળ કીટો બનાવવી જોઈએ, એવી સરળ છે પદ્ધતિઓ આપણે મૂકવી જોઈએ કે જેથી કરીને ખેડૂત ઝડપથી એક્સેપ્ટ કરે. એને વાંધો નથી, એને જીવામૃત બનાવવાનું કે યુરિયા નાખવાનું એને બે હેરખું છે, આમાં એને વાર લાગે છે. તો એના માટે જો સરળ પદ્ધતિઓ આવે, થોડીક એવી ટેકનોલોજી આવે તો ખેડૂતો અપનાવવા તૈયાર જ છે. એમાં ઓર્ગેનિક ફાર્મિંગ એઝ અ પ્રોસેસમાં ક્યાંય કોસ્ટ એટલે કે એની કિંમત ક્યાંય અસરકારક હોય એવું કહી શકાય? આપણે એમ કહેવાય કરકસર છે એ બીજો ભાઈ છે. તો પ્રાકૃતિક કૃષિની અંદર એ ખાસો બધો ફેર પડી જાય. તમે જો પોતે ખેડૂત ખાલી છે પોતે પોતાનું ખાતર જાતે બનાવતા થઈ જાય, કંજીવામૃત બનાવે, વર્મી કમ્પોસ્ટ બનાવે, કોઈ પણ કમ્પોસ્ટ બનાવે, બરોબર, જૈવિક ખાતર બનાવે, તો એના 10 વીઘા જમીન હોય તો ઓછા નામે વરાળનું એ છે 15 થી 17 હજારનું ખાતર જોઈએ. તે ખેડૂત જાતે બનાવે એટલે 17,000 તો પેલો નફો એનો મળી જ ગયો છે. તો એ ટૂંકમાં છે એમ કોસ્ટની બાબતમાં તો ઘણો બધો ફાયદો થઈ જાય. કોઈ પણ અટાણમાં માર્કેટની અંદર એવી દવા નથી જે 250 રૂપિયા હેઠે આવતી હોય. અને એની પાછળનું બહુ જબરજસ્ત બેન આખી લોજિક છે, દુનિયા છે કે ખેડૂતોને કઈ રીતે છે છેતરવામાં આવે. હું તમને એક સરસ મજાનું એક ઉદાહરણ આપું. પેલા ટૂથપેસ્ટ હતી, ટૂથપેસ્ટમાં ઘણી વખત છે આપણે સાંભળેલું હોય ઉદાહરણ કે એનું ઉત્પાદન છે વધતું નહોતું. તો એમના કોઈ કંપનીના ઓલા એવો માર્કેટિંગ માટે એવો આઈડિયો લઈ ગયો કે આનું મોઢું છે આપણે એ મોટું કરી દઈએ છે કે જેથી કરીને પેસ્ટ સવારે છે વધારે નીકળી જાય. એમ કરીને ટૂથપેસ્ટની કંપનીની અંદર છે લાખોના મોજમાં છે ઉત્પાદન છે એનું વધ્યું, બરોબર. હવે આપણે તમે તો લેબના પોતે માણસ છો, તમે ફાર્માના ટૂંકમાં માણસ છો, તમને ખ્યાલ હશે. આપણે કઈ પણ વસ્તુનું સેમ્પલ લેતા હોય તો એની છે પેલી કસનળીની અંદર અથવા આપણે બીકરની અંદર લઈએ કે જેથી કરીને ચોક્કસ માપ રહે, કે જેથી એનો જથ્થો વધારે ન જાય. હવે તમે ખેડૂતના કોઈ પણ બાયો ઇનપુટ તમે લઈ લો, એનું કોઈથી મોઢું હાકડું હોય છે જ નહીં. એ મોઢું તમે જોજો એક મોટું બધું સવારના પાઇપ જેવું રાખે, સમજ્યા? એટલે ખેડૂત પછી કંપની શું કે રેકમેન્ડેશન કે આ તમારે છે ને કે 250 ml તમારે છાંટવી જોઈએ. એટલે એ ખેડૂત લઈને આવે કે એગ્રો વાળો કે એગ્રો વાળો એમ કે 250 શું થાય કે 260-70 જેટલી હાઈટ જોઈએ. તો ખેડૂતને એમ થાય કે 200 આને કે 300 ml નાખું તો હેરખેરખા ભાગ પડી જાય. એ ભાગ્યાને દે, ભાગ્યો 300 ml નાખે. હવે એની પછી આવી રીતના ઢાંકણું ભરતા હોય. આનું મોઢું મોટું હોય ને જે 300 ml આમ કરતું રહે ને તો એ 10-12 ml વધારે હોય જાય. અહીંયા 10-12 ml વધારે ગયું તો કંપનીના છે 2 બેરલ દવા વધારે હોય ગઈ. આવી નાની નાની બાબતથી છે ખેડૂતનું છે શોષણ કરવામાં આવે. આપણે ખાતર લઈએ તો ખાતરના ફિલર મટીરિયલ બેન બહારથી આવતા હોય. તો ખાસ તમે જે જમીન ઉપર વાત કરી, જમીન છે આપણી બંજર થતી જાય. આ મારી પાસે જે જમીન છે એ મારા દાદા ખેડતા હતા, એ લાકડાના હળથી ખેડતા હતા. અમે જે ટ્રેક્ટરથી ખેડવી પડે. અમારે તો જે પ્રાકૃતિક છે એટલે વાંધો નથી. બાકી અમારી બાજુમાં જે ખેડૂત છે એ 65 હોર્સ પાવરના ટ્રેક્ટર હોય તેની રોટાવેટરની બ્લેડું કપાઈ જાય એટલી જમીન સખ્ત થઈ ગઈ. બાકી એની જમીન છે આજથી 40 વર્ષ પહેલા છે લાકડાથી ખેડાઈ જતી હતી. તો એ કહેવાનો મતલબ એ છે કે આપણી જમીન છે ખાસ કરીને પર્યાવરણ છે આને નુકસાન આવ્યું છે. ક્યાંક ને ક્યાંક જે કેમિકલનો વપરાશ જે વધતો ગયો એ ક્યાંક ને ક્યાંક આપણી જે સોઇલ છે એની સ્ટેબિલિટીને હાર્મ કરે છે, એને નુકસાન પહોંચાડે છે એવું કહી શકાય. કારણ કે એમને માત્ર ને માત્ર બેન ખાલી એવું નથી કે જે જમીન બચાવી ખેડૂત એકની જવાબદારી, હરેક નાગરિકની જવાબદારી છે. આપણે ફેમિલી ફાર્મર વાળી વાત કરી, ખેડૂતો પ્રાકૃતિક અપનાવતા શા માટે નથી? એનો માલ ઘા વેચાઈ જતો, ઘઉં હજી લીલા ઉભા હોય ખેતરમાં એમ કહી દેતા ને હગાવાલા કહેતા હોય, માસિયાર કહી દેતા હોય, એના જે મામાવાળા કહી દેતા હોય કે ભાઈ તમે ઘઉં પ્રાકૃતિક રીતે કર્યા 10 મણી અમારે જોઈએ. ઘઉં તો બધાને ખાવાના જ છે ને, એ પ્રાકૃતિક ખેડૂત કરે એના બધા હગાવાલા લઈ લેતા હોય તો ઓટોમેટિકલી ખેડૂતો છે કરવાના છે. સામે માલ વેચાતો નથી અને સામે એને છે એ માર્કેટ નથી મળતું, એના કારણે ઘણા ખેડૂત અપનાવતા નથી. એ ગેપ શું છે? ઓર્ગેનિક ફાર્મિંગ એક ખાદ્ય પદાર્થ, એક ફૂડ પ્રોડક્ટ છે, એ પ્રોડ્યુસ કરવાથી લઈને માર્કેટમાં આવીને લોકો ઓછા અંશે સ્વીકારે છે. આ જ્યાં કોઈ ગેપ ક્રિએટ થયેલો છે ફાર્મિંગથી લઈને પ્રોડક્શનના કેસમાં, એ ગેપ શું છે? એમાં બે ખાસ તો ઘણી વખત કેવું હોય કે ઘણી ખરી કંપનીઓથી માર્કેટ છે એની સુવિધા સારી મળતી હોય કે વ્યવસ્થા પૂરી પાડવી, સરસ મજાનું ગ્રેડિંગ કરવું, પેકેજિંગ કરવું. તો ખેડૂતો એ કરતા નથી. એમાં આપણે ખેડૂતોની બાબતમાં આપણે ધ્યાન દોરવું જોઈએ. જ્યારે કંપની વસ્તુ આપે તો સરસ મજાની હારે દિવાળી હોય ત્યારે ઓફર આપે, એનું પોતાનું પ્રોડક્ટની અંદર છે વ્યવસ્થિત રીતે છે ક્વોલિટી સ્ટાન્ડર્ડ સારા હોય. હવે હું ખેડૂત તરીકે દેતો હોય, તમે જ્યારે પૈસા ખર્ચીને લેતા હોય તો ઘઉં આગળ હું તમને આપું ને એમાંથી કાકરી નીકળે તો એ યોગ્ય ન કહેવાય. તો આપણે એ જે માર્કેટ ચેનની અંદર આપણે માર્કેટમાં ચાલીએ નહીં
એટલે ખેડૂતોએ થોડુંક મૂલ્યવર્ધન કરવું જોઈએ, પોતાની પ્રોડક્ટ છે સરસ મજાની બનાવવી જોઈએ, એનું છે ગ્રેડિંગ એનું જે એ બધી વસ્તુ કરવી જોઈએ, પ્રોસેસિંગ છે સરસ મજાની કરવી જોઈએ, અને સ્ટાન્ડર્ડવાળો ક્વોલિટીવાળો માલ આપે તો લોકો છે અપનાવે. પણ ખેડૂત છે એક પાસું છે એ થોડુંક ઘટે છે બેન. જે રીતે ખેડૂતે સમજ્યું કે ભાઈ આપણે ખેતી કરવી તો ટ્રેક્ટર જોઈએ, એની ફરજિયાત થઈ ગયું, એ લોન કરીને ટ્રેક્ટર લે, બરોબર. પછી ખેડૂતે એમ સમજ્યું કે ભાઈ વાડીએ મજૂર હોય તો ખેતી કરવાની મજા આવે. એ કેમ એ બધું સારો સબમર્સિબલ પંપ હોય તો મજા આવે ખેતી કરવાની, એ જેમ ફરજિયાત ગણ્યું એમ ખેડૂતોએ છે પોતાનું ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવું જોઈએ. એ બાબતને છે એ થોડીક ગાંઠ બાંધવી પડે, તો આ જે ગેપ છે એ પૂરી શકાય. કદાચ આપણે એવું કહી શકીએ કે પ્રોડક્શન થયા પછી એની ક્વોલિટી અને માર્કેટિંગ, આ બે ફેક્ટર્સ, આ બે પાસા એવા છે કે જેના પર જો કદાચ વધારે ધ્યાન ખેડૂત આપે તો ઓર્ગેનિક ફૂડ લોકો સુધી બહુ ઇઝીલી અને લોકોનું એક્સેપ્ટન્સ પણ એટલું ઇઝીલી મળી શકે. એવું કહી શકીએ. પ્રોસેસિંગ કરે ને વ્યવસ્થિત રીતે સારો માલ આપે તો લોકો લેવા માટે થઈને તૈયાર છે. કોઈ કસ્ટમર છે એને સારી ક્વોલિટીનું એ પ્રાઇસમાં મળતું તેને કંઈ વાંધો નથી, પણ એ સુધી એ ચેનલ સુધી અમને પહોંચાડવું ખબર, કારણ કે એમાં ખેડૂત છે સેજ પાછા પડે છે. યુવાનો જે બેન ફાવી ગયા છે ને સારી ખેતી યુવાનો કરે છે. મેં કર્યું એટલે કઈ મેં બીજું કઈ રોકેટ સાયન્સ લઈ એવું નથી. મેં જોયું કે ભાઈ હાલો આ પ્રાકૃતિક અપનાવતા શું કામ નથી, તો અમે નાની નાની ટેકનિક અપનાવી, એને સરળ ભાષાની અંદર રજૂ કરીને એને જે મોકલી. રીલ્સ બનાવીએ તો આપણે એમાં જોવું પડે ખેડૂતને કઈ ભાષામાં સમજાવે, એમાં આપણે ઇંગ્લિશ વર્ડ્સ ઉપયોગ ન કરી શકીએ. એવી સરળ ભાષામાં આપણે મૂક્યું તો ખેડૂતે અપનાવ્યું છે. એમ એટલા માટે થઈને એ જે ગેપ છે ને એને આપણે થોડોક સરળ કરવો પડે. કારણ કે આપણી પાસે એવો સમાજમાં વર્ગ છે કે જે મોંઘું ડાટ રેસ્ટોરન્ટનું ફૂડ ખાવા તૈયાર છે, તો કદાચ એ જ વર્ગ ઓર્ગેનિક ફૂડ તો બહુ ઇઝીલી એના કેસમાં કદાચ ક્યાંય ત્યાં કિંમત છે એટલું અફેક્ટ નહીં કરતું હોય, એમ કહી શકાય. એ તમે કીધું એ પ્રમાણે પૈસા ખર્ચીને સારું લેવા વાળો વર્ગ એક વર્ગ છે જ, પણ એ સુધી પહોંચવું પડે. આ જે ગેપ છે ને આપણે થોડોક પૂરવો પડે. અને યુવાનો આ ખેતી તરફ આવીને એનું કામ આ જ છે કે પોતે ખેતીને છે જે ધંધાની રીતે રહેવાનું, એટલે કે લોકો સુધી પોતાની પ્રોડક્ટ પહોંચાડે. એને જે છે મસાલા વાવ્યા તો મસાલાનું સારું પ્રોસેસિંગ કરીને આપે, હળદર વાવી તો હળદરનું સારું પ્રોસેસિંગ કરીને આપે, જે કંઈ પણ પાક વાવ્યો હોય ને એ લોકો સુધી પહોંચાડે સારી રીતે. એમ તમે કદાચ વચ્ચે વાત કરી કે પોતીકી તળપદી માતૃભાષામાં રીલ્સના માધ્યમથી લોકો સુધી પહોંચવાની, તો સોશિયલ મીડિયા અવેરનેસ આ કેમ્પેઇન તમારું શું છે, અમે એના વિશે જાણવા માંગીએ છીએ. સોશિયલ મીડિયા તો એમાં શું છે બેન, મોટા ભાગે હવે થોડોક અત્યારે ડિજિટલ જમાનો છે થઈ ગયો છે. લોકો છે મધન છે મોબાઈલની અંદર છે રચ્યા પચ્યા સરેરાશ 6-7 કલાક સુધી એનો વોચિંગ ટાઈમ છે રહેતો હોય, અને આના પેલા ટૂંકમાં સિસ્ટમના એલ્ગોરિધમ પણ એ ટાઈપના હોય. તો એ સમય પ્રમાણે ટ્રેન્ડ પ્રમાણે આપણે કંઈ ને કંઈ વસ્તુ બનાવતા જાય તો એમને એમાંથી કંઈ ને કંઈ માહિતી છે મળતી રહે, અને એના આધારે એ એક્સેપ્ટ કરી શકે. એટલે એ તમે કઈ માહિતી લોકો સુધી પહોંચાડો છો, અને એ સોશિયલ મીડિયા અવેરનેસ આખી પ્રોસેસ શું છે તમારી? એની અંદર છે ને બેન ખાસ આપણે મારું ઇન્સ્ટાગ્રામની અંદર એક મિસ્ટર ખેડૂત કરીને પેજ છે. પહેલાં આપણો એવું કંઈ હેતુ નહોતો કે આવું કંઈ કરીએ, પણ ઘણી વખત આવા નાના નાના પ્રયોગ કરતા હોય કે જેવી રીતે છે કોઈ અર્ક બનાવવો, કોઈ ઝાડપાનનો અર્ક બનાવવો. ઘણી વખત આપણે ગાયો હોય તો અમે ગાયોને છે અલગ અલગ વનસ્પતિ ખવડાવીએ. મને એમ થયું કે ભાઈ સરેગવાની અંદર બહુ સારા પ્રમાણમાં કેલ્શિયમ છે, તો અમે ગાયોને સરેગવો ખવડાવીએ, લીમડો ખવડાવીએ, ઉમરો ખવડાવીએ, જલજમની ખવડાવીએ, ઘણી વખત આંબાના પાન પણ ખવડાવીએ, એને ગિલોયના કટકા ખવડાવીએ. તો એની આપણે રીલ્સ ઉતારીએ ને આપણે કહીએ કે ભાઈ જો આ બધી ઔષધિ ખાય એના કારણે છે ગાય સ્વસ્થ રહે, અને એ જે ઔષધીય ગુણ છે એના દૂધની અંદર આવે, ને એનું ઘી બનાવે તો ઘીની અંદર પણ આપણે નેચરલી આ બધા છે તત્વો છે મળી રહી છે. એ બધું મૂકવાની ચાલુ કરી તો એમાં લોકોનો પ્રતિસાદ સારો મળે છે. પછી મારું કામ છે બેન આમ કાયમ ફરતા રહેવાનું, અલગ અલગ ખેડૂતોને મળવું મને ગમે, ખેડૂતો સાથે દોસ્તી કરવી. ભારતનો ખેડૂત બેન બહુ જોરદાર ને હોશિયાર છે. હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું, તમને કદાચ ખ્યાલ હોય તો જીપીએસ વાળા ટ્રેક્ટર તમે જોયા હોય કે એની અંદર 6-7 હજારની સિસ્ટમ હોય, અને એક જીપીએસનું પેલું મશીન હોય, અને ટ્રેક્ટરની અંદર છે ફિટ થઈ જાય સેન્સર, આખી એક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે, અને એ એકદમ દોરી શોટ ચાસ કરે આખા ખેતરની અંદર, બરોબર. એ અત્યારે એટલી તમે 6-7 લાખનું એક તો આપણું સારું ટ્રેક્ટર હોવું જોઈએ, ભંગાર ટ્રેક્ટર આવે, બરોબર. એની અંદર 4-5 લાખની આપણે સિસ્ટમ મૂકીએ અને એકદમ લેવલ પડવું હોય, એકદમ સારું, એની અંદર પથ્થરનો ઉપર ઉબડ ખાબડ હોય, ત્યારે છે સીધો ચા કરે. આ ભારતનો ખેડૂત બેન એક બળદ ઊંચો હોય, એક બળદ હેઠો હોય, એને પાછું છે હાથી નાઠથી બાંધેલું હોય. હાથી તમે જો તો હેઠા ઊંચું હોય, આપણું ખેતર છે ઊંચા નીચું હોય, તેમ છતાંય છે દોરી સઠ સાહ કરતી. ચા સાખે આખું આમ તમે આમ એમાં તમે કદાચ લેઝર મૂકો તો એમાં કંઈ ફેર ન પડે. તો એટલો ભારતનો ખેડૂત હોશિયાર હતો. વિશ્વના એક ખેડૂત પણ એવી તાકાત નાખી ભારતના ખેડૂત જેવો ચાસ કરી દે.
તો આ બધી વસ્તુ ખેડૂત પાસે પડેલી છે, ગામડાના લોકો પાસે પડેલી છે. તો એ ભેગી કરીને બીજા ખેડૂતને આપવી જોઈએ. ખેડૂતોનું સંગઠન નથી. હું એમ કહું 200 ખેડૂત છે પોતાનું ગ્રુપ બનાવે અને દર મહિને વારાફરતી એક ખેડૂત ત્યાં જઈને પોતાના ખેતરનું ઓબ્ઝર્વેશન કે પોતાના અનુભવ કે તોય સારી ખેતી કરી શકે. 200 ખેડૂત પોતા ભેગા થઈને પોતાની ગાયો હાટું ખાણદાણ ભેગું લે 202, તો એને જે 50-100 રૂપિયા ખાણદાણ સસ્તું મળવાનું. 200 ખેડૂત પોતે ભેગા થઈને પોતાની મગફળી વેચે તોય 100-150 રૂપિયા વધારે ભાવથી વેચી શકશે. તો આ થોડીક દિશા તરફ છે ખેડૂતોને વધવું જોઈએ આગળ. આવું જે મારા યુવા ખેડૂત તરીકે અથવા તો હું ખેડૂતોને મળ્યો ને એના આધારે મારું કેવું છે. તમે ખૂબ સરસ વાત કરી કે જીપીએસ ઇન્સ્ટોલ કરેલા ટ્રેક્ટર અને એના સામે એ જ રીતે કામ કરતા એક ભારતીય ખેડૂતની. હવે આપણે એ યુગમાં છીએ કે જ્યારે ટેકનોલોજી ખાલી એક ટૂલ નહીં પણ ટેકનોલોજી જો ધારીએ તો આઉટકમ્સને બદલી શકે. હવે એ યુગમાં સોશિયલ મીડિયા કે રીલ્સના મારફતથી આપણા વિચારધારા, આપણા અનુભવ એક ખેડૂત સુધી પહોંચાડવા અને એ લોકો સુધી વધારે અવેરનેસ લઈ આવી આખી આ એક સેવાકીય યજ્ઞ શું રહ્યો છે એના વિશે વાત કરો. આમ તો થોડુંક ઘણી વખત ખેડૂતો આપણે ઘણા ખેડૂતો છે જટ દઈને એક્સેપ્ટ ન કરે, જટ દઈને છે ટેકનોલોજી એક્સેપ્ટ ન કરે, પણ ધીમે ધીમે હવે ખેડૂતોની અંદર છે જ અવેરનેસ આવતી જાય છે. હવે કઈ ગામડાનો અભણ કે ઠોઠ ખેડૂત નથી, એ પણ થોડોક હોશિયાર ને નવી ખેડૂતને હે પોતાને અંદરથી શોખ છે. એના ફળિયાની માલિપા એને નબળું હબળું પશુ નથી ગમતું, એના ફળિયાની માલિપા નબળી હબળી ટેકનોલોજી એને ગમતી નથી. એ સરસ નવી પૈસા ખર્ચવા માટે તૈયાર છે, આમો ખર્ચો કરીને પણ એ લોકો છે સારી ટેકનોલોજી છે ઉપયોગ કરતા થાય છે, મશીનરી ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરતા થાય છે. એવા સમયમાં આ જે આપણે વસ્તુ લોન્ચ કરીએ એ સરળતાથી આપણે મૂકી શકીએ છીએ. એમાં ખાસ સોશિયલ મીડિયાને આપણે સારો સપોર્ટ રહ્યો છે. શરૂઆત થઈ સોશિયલ મીડિયા થકી અને ત્યારથી લઈને લોકો સુધી પહોંચવું, એટલે કે સ્ક્રીનની આ પારથી પહેલે પાર તમે જે પહોંચ્યા છો અને આખી આ જે તમારી આટલી વર્ષોની ગાથા રહી છે એ શું રહી છે? તમે લોકો સુધી કઈ રીતે પહોંચ્યા કે સ્ક્રીનની આ પારથી પહેલી બાજુ પહોંચવાની વાત કરીએ તો? એ તમે વાત કરી ને રીલ્સમાં ના સોશિયલ મીડિયાની અંદર તો બેન હમણાં આવ્યા, એની પહેલા છે ને ડાયરેક્ટ લોક સંપર્ક જ વધારે હતો. કે ખાસ કરીને એનજીઓની અંદર હું કામ કરતો, ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટમાં, એસી અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનમાં, પછી આગા ખાન સંસ્થાની અંદર મેં કામ કરેલું, જીએસસીએલની અંદર છે જે રિસોર્સ પર્સન તરીકે છે એટલું, અમરેલી સાઈડ આઈએફએચડી કરીને એક સંસ્થા હતી જે અટાણે એની અંદર પણ હું જોયેલું, એટલે આત્મા પ્રોજેક્ટ છે એ બધાની અંદર, ગૌશાળાના કે કાર્યક્રમ હોય તો એ બધાની અંદર છે ને હું આ બધી પ્રાકૃતિક કૃષિની અને એ બધી નાની નાની બાબતો હતી એના પ્રચારનું કામ ને બધું કરતો. લોક સંપર્ક વધતો ગયો, નેટવર્કિંગ છે એના આધારે છે ને થોડુંક વધારે મળ્યું છે. એટલે આપણે કઈ પછી કોઈ ખેડૂતની આપણે ગયા ગાલો એની આપણે કેસુડો બહુ ભરપૂર પ્રમાણમાં હોય તો બોરણ હાટું થઈને કેસુડાનું દ્રાવણ આપણે બનાવ્યું તો બીજા 2-3 ખેડૂતો જોવે, એનું રિઝલ્ટ જોવે, એમ છે થોડોક સંપર્ક છે વધ્યો અને એના આધારે છે લોકો છે આપણે જે વાત હતી એક્સેપ્ટ કરતા થયા છે. અમે જાણ્યું છે કે તમે આજે એક માર્ગદર્શક તરીકે લોકો વચ્ચે આવી રહ્યા છો. તમે લોકોની એક પેનલમાં કે એક બેચ વાઇઝ ખેડૂતોને તમે ગાઈડન્સ આપો છો ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોસેસ અને ટેકનોલોજીને હારે લઈને એમાં શું એડવાન્સમેન્ટ કરી શકીએ એના વિશે. તો તમારું આ જે ગાઈડન્સ પ્રોસેસ છે, જે વર્કશોપ ને ટ્રેનિંગ તમે કરાવો છો એ શું છે? એ ખાસ કેવું છે બેન, આપણું જે વાડી છે ને ફાર્મ, આમ તો ગીર વેદાની ટીમ આપણી સાથે શરૂઆતથી ઘણી વખત આવતા હોય એ લોકો, જ્યારે આપણે એમણે જોયેલું છે તો આપણા ફાર્મ ઉપર જ છે આપણે જો વર્મી કમ્પોસ્ટનું યુનિટ છે, 8 જ વીઘા જમીન છે, સાથે સાથે સારું આપણે ગોપાલન કરીએ છીએ, 3 કે 4 ગાયો છે, મેં કીધું એમ એને ટ્રેસ રીતે છૂટામાં હરી ફરી શકે એવી રીતના રાખવી, સ્વસ્થ પાણી આપવું. બીજા નંબરમાં બીજા ઘણા ખરા ઇક્વિપમેન્ટ, નાના નાના અર્ક ને એ બધી વસ્તુ હોય કે 10 પણની અર્ક છે, 40 પણની અર્ક છે, ચીકુનું એન્ઝાઇમ છે, પપૈયાનું એન્ઝાઇમ છે, અઝોલા છે, એ બધી વસ્તુ આપણા ફાર્મ ઉપર જ છે. અને સેજ ગુરુજનોનો અને થોડોક અભ્યાસક્રમ ને એવું બધું આપણે ભણ્યા. આ લોકો બધા સારા, પ્રાકૃતિક કૃષિનો સૌથી મોટો ફાયદો એવો રહ્યો કે આમાં મિત્રો બહુ સારા મળ્યા કે જે રાષ્ટ્રને સમર્પિત હોય, જે દેશને સમર્પિત હોય, એની પાસેથી આપણે સારું માર્ગદર્શન મળે. તેના દ્વારા થોડુંક આપણે છે સારી વાત કરતા આવડી છે કે આપણે આ બધી વસ્તુનો પ્રચાર કરીએ તો ખેડૂતો આપણા ફાર્મ ઉપર આવે તો એમને આપણે બધું સમજાવીએ, દેખાડીએ અને કંઈક સારી ખેતીની એકાદી વાત કહીએ, એક નાની ટેકનિક આપીએ. મોટા ભાગે એનજીઓના પ્રોજેક્ટના ખેડૂતો હોય આપણા ફાર્મ ઉપર આવે ના. જે તે ટ્રેનિંગ પ્રોગ્રામ તમે જે કન્ડક્ટ કરો છો એ કેટલા દિવસોનો કે કેટલા વીક્સનો હોય છે? અને જો કોઈ ખેડૂત એમાં એનરોલ થવા માંગતા હોય તો એની શું પ્રોસેસ છે?
એમાં તો બેન ડાયરેક્ટ સીધો અમારો સંપર્ક કરી અને ખેડૂતો છે આપણે 2 ખેડૂતથી લઈને 100-150 ખેડૂતો સુધી આપણા ફાર્મ ઉપર જે આવતા હોય, બીજા રાજ્યના ઘણા ખરા ખેડૂતો આવ્યા, એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સ્ટુડન્ટ આવતા હોય, વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપમાં આવતા હોય, પછી ઘણા ખરા એનજીઓના પ્રોજેક્ટના લોકો આવતા હોય. એટલે એની પ્રોસેસ તો અમારો સંપર્ક કરી અને અનુકૂળતા બંનેને થોડીક સમયની જળવાઈ રહી એ પાછળ આવે છે. અને બેન આ કામમાં એટલો બધો આપણું કેવો આર્થિક ઉપાર્જનનો હેતુ નથી કે આપણે કોઈ મોંઘી ફીસ લઈને એમને ટ્રેનિંગ આપીએ. આપણે એક આદાન પ્રદાન કરીએ છીએ. ઘણી વખત કોઈ ખેડૂત આવ્યા તેની પાસેથી આપણે હામી એકાદી કે ખારી ટેકનિક આપણે જાણવા મળે ને એ બીજા ખેડૂતને આપણે કહીએ. આ ટ્રેનિંગ પ્રોગ્રામનો ટાઈમ ડ્યુરેશન શું હોય છે, કે કેટલા વીક્સ કે ડેઝ એ કન્ડક્ટ માટે રહેવાના હોય છે? આમ તો બેન એટલો બધો ને, ખાસ કરીને લોકો છે ને આપણા ફાર્મ ઉપર છે પ્રાકૃતિક કૃષિને અમુક ઇક્વિપમેન્ટ, અમુક જે બાયો ઇનપુટ્સ ને એ બધું શીખવા આવતા હોય. અને બીજું છે ખાસ વર્મી કમ્પોસ્ટનું બહુ ડિટેલિંગથી જે શીખવા આવતા હોય એ 2 કે 3 દિવસ. બાકી છે એકાદું સેશન એટલે કે 3-4 કલાકની અંદર છે. એટલે વન ડે સેશનમાં એ ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે. ઘણી વખત ખેડૂત જૂથ હોય તો આપણે સામે ત્યાં જતા હોઈએ છીએ. તમે સામે પણ જે તે જગ્યા પર જઈને તમે ત્યાં ફિલ્ડ વિઝિટ આપીને પણ એ ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ડક્ટ આપણે આપીએ છીએ. ઓકે, તમે વાત કરી કે એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિઝિટ માટે ને ઇન્ટર્નશિપ માટે ત્યાં આવે છે. તો આવા વિદ્યાર્થીઓ કે જે ફાર્મિંગમાં આગળ વધવા માંગે છે એમના માટે તમે જે ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ડક્ટ કરો છો એ સર્ટિફાઈડ કોર્સ હોય છે કે એ રજિસ્ટ્રેશન પ્રોસેસ કે એના માટે શું હોય છે? એમાં બેન એટલું આપણે સર્ટિફાઈડ કોર્સ કે સર્ટિફિકેટ તો ઘણી વાર આપતા નથી. એટલે ઘણી વખત કોઈને રિક્વાયરમેન્ટ હોય તો એમ જરૂરિયાત હોય, બાકી એવું આપણે પેલું તો નથી કંઈ. પણ એના માટેનો ડાયરેક્ટ સીધો અમારો સંપર્ક કરીએ ઇન્સ્ટાગ્રામથી, વોટ્સઅપના માધ્યમથી, એ રીતના કોલ કરીને એ મેળવી શકે છે. હવે આજના યુથ માટે એમ કહી શકાય કે ખેતી ખાલી એક ટ્રેડિશન નહીં પણ એક પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી જો ધારે તો બની શકે એવું છે. હવે આ કેસમાં તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ખેતી એક પરંપરા કે પછી એક પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી? બેન એ બંનેનો સમન્વય છે કરવો પડે. મેં તમને કીધું એમ ખેતીની અંદર એવું નથી કે તમારે પણ પૈસા આવીને તમે પૈસા જ ખેતી કરાવી શકો. એમાં તમારે કોઠા હાઉસ જોઈએ, એમાં તમને ખ્યાલ પડતો હોય. યુવાનો જે પોટેન્શિયલ પહેલાની અંદર આની અંદર આવવા માંગતા હોય કે આની અંદર એને કંઈક ખાસ દેખાતું હોય તો સેજ એને પહેલાં તો સાંસ્કૃતિક થોડોક એને રસ તો હોવો જોઈએ. કારણ કે આ જીવાયરે કામ કરવાનું સૂઝ અને શ્રમનો સમન્વય છે એવું આપણે કહી શકીએ. છે ટૂંકમાં માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જનનો કે આમાં એવું નથી કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ને આમાંથી જટ તમે લોચો કાઢી લો. આમાં છે સમય ને શ્રમ માગી લે. પણ એક વસ્તુ એના સામે એવું છે કે યુવાનોને છે એક સારું વાતાવરણ મળે, સારું રહેવા માટે એક સારી લાઈફસ્ટાઈલ મળે. જો એમાં કેવું છે બેન, અત્યારનો આપણે ટ્રેન્ડ જોઈએ ને તો લોકોને સારા કપડાં પહેરવા ગમે, સારું બહાર ફરવું ગમે. અને મહદઅંશે તમે આપણે સન્ડે વીકેન્ડની અંદર જોઈએ તો લોકો છે ચાઇનીઝ ખાવું, પંજાબી ખાવું, એવું બધું. બરોબર, એ આપણે રેગ્યુલર આપણે વાત કરી. ભાઈ એનાથી એક અપર લેવલના જે લોકો છે એનો માઇન્ડસેટ તમે જોવો ને તો એ વીકેન્ડ હોય તેમાં શું વિચારે કે આપણે ભાઈ ફાર્મમાં જઈએ, શાંતિથી ત્યાં રહીએ, ઝાડો હાથે અથવા તો શાકભાજી હાથે વીણી ને એમાંથી સરસ મજાનું આપણે રિલેક્સ્ડ લાઈફસ્ટાઈલ જે કહી શકીએ ખાઈએ. આપણે પેટ ટૂંકમાં કૂતરા સાથે અથવા તો ગાયો સાથે આપણે રહીએ. એ જેને આ જિંદગી માણી લીધી છે એ તરફ વિચારે છે. એટલે આપણે એક ટર્નિંગ પોઈન્ટ જોઈએ ને તો એવો છે કે પાછા આપણે છે આવીશું તો રોટલા પાહણા, આવશું તો આપણે ખેતી પાહણા જ. એટલે યુવાનો જેવું સરસ મજાનું એગ્રી ટુરિઝમ કરે, ખેતરની અંદર એવા રેસ્ટોરન્ટ ઊભા કરે, ખેતરની અંદર છે પોતે સારી આવી જો કંઈક વ્યવસ્થા કરે તો લોકો એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે. અને એ યુવાનોનું એક તો કામ છે. બીજા નંબરમાં પ્રોસેસિંગ ખાસ જરૂરી છે. આપણે એટલું આપણે એમ કહેવાય કે 1 કિલો લોખંડનો ટુકડો હોય એમાંથી કે તમે સીધો વેચી જો ને એમાંથી તમે ટાચણી બનાવો તો કરોડો ટાચણી થાય ને એના રૂપિયા વધારે મળે. એમ સીધું ઘઉં વેચી દે એના કરતાં એમાંથી બિસ્કિટ બનાવે અથવા તો પોતાની કંઈ સેવલા બનાવીને વેચે કે પોતાની કંઈક પ્રોડક્ટ બનાવીને વેચે તો યુવાનોને એમાંથી આવક તો મળવાની છે. અને બીજા નંબરમાં છે ખેતી એક ધંધા તરીકે આગળ વધશે. ખૂબ સરસ વાત કરી તમે. જો આજના સચિન ધોકિયાને ડિફાઇન કરવા હોય કે ખાલી અવેરનેસ પ્રોગ્રામ કે ટ્રેનિંગ પ્રોગ્રામ કે વર્મી કમ્પોસ્ટ પ્રોસેસ નહીં પણ તમે જેટલા પણ કાર્યો ફાર્મિંગ સાથે જોડાઈને કરો છો તો એ શું હશે? ફાર્મિંગ સાથે તો બેન આપણે ખાસ બહુ મોટું સપનું કે આપણે બહુ એટલું બધું લોંગ ગોલ કે એવો આપણે કંઈ સેટ કરેલો નથી. પણ આપણે આમ ગમે છે કે ગાય ગામડું ને ખેતી અથવા તો ખેડૂતો માટે થઈને આપણે કામ કરવું છે. અને ધીમે ધીમે સેજે છે મેં તમને કીધું એમ કે કંઈક એવી ગામડાના ખેડૂત પાસે જે નોલેજ પડ્યું છે ને, જે આપણે ટેકનોલોજી ડેટાબેઝ ને એઆઈ ને બધું તો આવી ગયું પણ જે ખેડૂત પાસે પડ્યું છે, ગામડામાં પડ્યું છે એને લોકો સુધી આપણે પહોંચાડવું છે અને એનું આદાન પ્રદાન છે વધારવું છે.
લોકોની વાત જ લોકો સુધી લઈ જાવી છે, પણ થોડીક અલગ રીતે. હા. કારણ કે ઘણા ખેડૂત હોય એને છે આમ ભેંસ વિયાણવાની હોય તો એને છે જર નથી પડતી, તો ખેડૂત પાસે એની ડોક્ટર કરતા સારી પૂછ હોય કે ડોક્ટરને ખ્યાલ ન પડતો, ખેડૂત પાસે ટેકનિક હોય, તો એ બધી વાતનું જે છે થોડુંક આપણે બ્રિજ બનાવવા માંગીએ છીએ. તો સચિનભાઈ, તમે હાલ અત્યારે ફાર્મિંગ સાથે જોડાઈને કેટલી વસ્તુઓ કે કેટલા કાર્યોમાં જોડાયેલા છો એ વિશે વાત કરો. અત્યારે ખાસ કરીને તમે વાત કરી એ પ્રમાણે એ જે હું લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ નેચરલ ફાર્મિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું, કે જ્યાં પ્રાકૃતિક કૃષિના વિદ્યાર્થી છે એને ભણાવવાનું કામ છે. અને યુનિવર્સિટી બહુ સારી છે ને એનો પોતાનો થોડોક મૂલ્ય થોડાક સારા છે, કે એવું વિચારે છે કે આપણે વિદ્યાર્થીને 80% પ્રેક્ટિકલ બેઝ શીખવાડીએ, એટલે એમાં હું વધારે ફાવી ગયો, કારણ કે મને પ્રેક્ટિકલ ભણાવવું ગમે. પ્રેક્ટિકલ બેઝ એને ઇન્ટર્નશીપ ભણાવી, અલગ અલગ જગ્યા ઉપરથી પ્રાકૃતિક કૃષિ શીખવાડવી, એટલે એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મદદનીશ અધ્યાપક તરીકે કામ કરું છું. બીજા નંબરમાં મારું પોતાનું ગોપી વર્મી કમ્પોસ્ટ કરી અને એક નાનું અમથું સ્ટાર્ટઅપ છે એ પણ સાથે છે. અને ત્રીજા નંબરની અંદર મારું PhD શરૂ છે, એ પણ ખાસ પ્રાકૃતિક કૃષિની અંદર. એટલે 3 કામ છે શરૂ છે. બાકી તો કોઈ NGO હોય, સંસ્થા હોય, પ્રોજેક્ટ હોય, એની અંદર આપણે છે સેવા આપતા હોઈએ છીએ, આપણે માર્ગદર્શન છે આપતા હોઈએ છીએ. એમાં આપણું બહુ આર્થિક ઉપાર્જન હેતું ન હોય, પણ એ લોકો સામેથી જે કંઈ પણ એમની જે ફીઝ હોય ઘણી પે કરતા હોય છે. એના જોડે જોડે તમે જે અવેરનેસ પ્રોગ્રામ ને જે ટ્રેનિંગ્સ છે, બીજું બેન મેં ઘણું ખરું હું તમને કહું ને તો આપણે કેમ ગીર વેદા છે, તો એમની અંદર શરૂઆતમાં મેં ખેડૂતોને સાથે જોડવાનું કામ કરતા હતા. એનું ફિલ્ડ વેરિફિકેશન હોય કે ખેડૂતો સરસ ખેતી કરે છે, સારી પ્રેક્ટિસ હોય તેને અપનાવતા, એ પોતાનું પ્રોડક્શન લઈને જ્યાં સુધી પહોંચાડવાનું, એવી રીતના. એવા 2-3 મિત્રોએ પણ જો આવા નવા ઘણા સ્ટાર્ટઅપ કર્યા ને એમાં આપણે મદદરૂપ થયા છે, કે ઓર્ગેનિક રિલેટેડ પોતે કોઈને કંઈ સ્ટાર્ટઅપ કર્યા છે. તો એમાં આપણે એને સારા ખેડૂતો સાથે જોડાવાનું કામ કરીએ, કારણ કે ખેડૂતોનો બેઝ મારી પણ ખાસો બધો છે. એની સામે માર્કેટમાં આવા કોઈ સ્ટાર્ટઅપ થતા હોય તો એ લોકો ઓળખતા હોય, કોઈ મિત્રમાં હોય, કોઈ કંઈ વાયા મીડિયા થ્રુ આવ્યા હોય, તો કોલાબોરેશનના વેમાં સાથે જોડાઈને કામ કર્યું. કારણ કે કોઈ હમણાં એક મિત્ર હતા, એમને નવું છે અમદાવાદની અંદર પોતે સ્ટોર શરૂ કરવા માંગે, એને ખેતી શું છે ખ્યાલ જ નથી, કે પ્રાકૃતિક કૃષિની હાવ ખેતીની જ ખબર નથી. તો આપણે કહીએ કે આ ખેડૂતો છે આવી રીતના પ્રોડક્શન લે છે, આ વસ્તુ હોય, તો એ બંનેને આપણે જોડાણ કરીએ, ખૂબ આપણે સરસ. હેલ્પફુલ થઈએ. અંતમાં માટી સાથે કોઈના કોઈ રૂપે જોડાયેલા એ દરેક વ્યુઅર્સને તમે એક પીસ ઓફ એડવાઇસ જો આપણે કહીએ તો તમે એવું એક કોઈ સેન્ટેન્સ કે એવી કોઈ એડવાઇસ શું કહેવા માંગશો? આમ તો શું કહેવાય કે આમ તો આપણે ભૂલી ગયા છે કે જાણી બુજીને તમે અળગા ચાલ્યા, છતાં પાલોડો ઓઢિયાનો મને વેમ છે, સાવરે સફાળા થઈને ચોકી ઉઠ્યા, ઠીક થઈને પૂછ્યું કે કેમ છે. વાહ ભાઈ વાહ. કારણ કે આજના સમયની અંદર જો આપણે માટી વિશે સમજાવવું પડતું હોય તો દુનિયાનો બહુ મોટો એક ચેલેન્જ કહેવાય. અને જો એક બહુ સરસ તમે સેન્ટેન્સની વાત કીધી બેન, તો એક લીટીની અંદર મારે ખાલી વાત કરવી હોય, આ દુનિયાની અંદર સૌથી રોમાંચક અને કોઈ જો આહલાદક જો કોઈ વસ્તુ હોય ને તો એ માટીનો સ્પર્શ છે. એનાથી કોઈ રોમાંચક વસ્તુ હોઈ ન શકે. એક કોઈક સારા એક વૈચારિક વ્યક્તિએ પણ કીધેલું, અને મને ખુદને એવું લાગે કે માટીનો સ્પર્શ છે, એનાથી કોઈ આહલાદક વસ્તુ ન હોઈ શકે. ખૂબ સરસ, ખૂબ સરસ. ટીમ, આપણું જૂનાગઢના માધ્યમથી ગીરવેદા પોડકાસ્ટમાં તમે આજે અમારા મહેમાન બન્યા અને તમારા વિચારો, તમારી યાત્રા અમારા થકી લોકો સુધી પહોંચાડી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ એન્ડ શેરિંગ યોર નોલેજ અબાઉટ ઓર્ગેનિક ફાર્મિંગ. તમારો પણ બેન, આપણું જુનાગઢ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર, કે ગરવાગઢ ગિરનારની માલિપા રહીને આપણી જે કંઈ પણ સંસ્કૃતિ છે આવા લોકો સુધી પહોંચાડવાનો તમે પ્રયત્ન કરો. અને એક યુવા ખેડૂત તરીકે પણ હું ગર્વ અનુભવું કે ભાઈ તમે ખેડૂતોની વાતો એવા લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરો છો, તો તમારો પણ ખૂબ ખૂબ એક ખેડૂત તરીકે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ. ફરી મળીશું આવા જ કોઈ નવા એપિસોડે, જ્યારે ફરી એકવાર કરીશું વાત આપણી માટીની જગત સુધી. ફરી મળીશું આવા જ કોઈ ઇન્સ્પાયરિંગ પર્સનાલિટીને. મળીએ છીએ.